આજે જે શરૂ કરીએ છીએ એક પર્ટિક્યુલર ટાઈપની સર્કિટ છે, that is called ladder circuit. Ladder circuit analysis. આમાં આપણે બે ક્વેશ્ચન ડિસ્કસ કરવા છે. સર આમ લેડર સર્કિટ એટલે શું? લેડર જેવું બનશે. જો અહીંયા હું તમને શો કરી દઉં. પહેલા આવી રીતના એક એ ટર્મિનલ છે અને આપણે એની સાથે રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ છીએ, that is capital R. એક બી ટર્મિનલ છે, that is again રેઝિસ્ટન્સ કેપિટલ R. અહીંયા બી એક રેઝિસ્ટન્સ છે, that is capital R. પાછો અહીંયા આવી રીતનો એક લેડર આવી જેનો રેઝિસ્ટન્સ કેપિટલ R, આનો રેઝિસ્ટન્સ બી કેપિટલ R, આનો રેઝિસ્ટન્સ બી કેપિટલ R. ટૂંકમાં આવી ઘણી બધી લેડર તમને દેખાય છે. આ બધા આ આર, આઈ આર, 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 અહીંથી આમ ઇન્ફાઇનાઇટ, આમ આ લેડર જેવું બન્યું આખું, એટલા માટે આને લેડર સર્કિટ કહેશું છોકરાઓ. આમ બોલાય આમ જો આર 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 વાળી એક લેડર, પછી આર 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 વાળી બીજી લેડર, ત્રીજી લેડર, ચોથી લેડર, આવી ઇન્ફાઇનાઇટ લેડર્સ છે અપ ટુ ઇન્ફિનિટી. ઓકે, તો આ ટાઈપમાં સૌથી એક પહેલો પ્રોબ્લેમ તમને આવે કે તમને ખબર જ ના પડે કોને સિરીઝમાં લેવાનું કોને પેરેલલમાં લેવા. ક્વેશ્ચન મારો ખાલી એટલો જ છે અહીંયા, ફાઇન્ડ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી. ક્વેશ્ચનના ફોર્મમાં જ આપણે લઈ લઈએ, ફાઇન્ડ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન પોઈન્ટ એ એન્ડ બી. એ અને બી વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવો છે. આવું છોકરો કેપેસિટરમાં બી આવશે, રેઝિસ્ટરની જગ્યાએ કેપેસિટર કનેક્ટ કરી દીધા છે. તો મિનિંગ સમજજો, બધી જગ્યાએ આનું જે ક્વેશ્ચન સોલ્વ કરવાની પેટર્ન છે ની સેમ જ છે. પહેલા લાસ્ટ ટાઈમ જોઈ લો આ લેડર થી, અહીંયા ધ્યાન આપીને આર આર આર, ઓકે, આર આર આર, આ બીજી લેડર, આ ત્રીજી લેડર, આ ફોર્થ લેડર, આવી ઘણી બધી લેડર. આમાં મેં લાસ્ટ ટાઈમ તમને એવું કીધું હતું કે ભાઈ આ રેઝિસ્ટન્સ આર અને આ આર આમ કનેક્ટ થયો તો સિરીઝ કહેવાય, કારણ કે એમાં એન્ડ ટુ એન્ડ કનેક્શન છે. જોઈ લો, સિરીઝ કહી શકીએ. માની લો આવી રીતનો એક રેઝિસ્ટન્સ આર લઉં અને આવી રીતનો એક રેઝિસ્ટન્સ આર લઉં અને બંનેના એક એન્ડ એક કોમન પોટેન્શિયલ સાથે હોય ને બીજા એન્ડ બીજા કોઈ કોમન પોટેન્શિયલ સાથે હોય, તો આ બે આર પેરેલલમાં કહેવાય. અહીંયા આ બંને આર એક્સ અને વાય વચ્ચે બંને આર સિરીઝમાં કહેવાય, અહીંયા એ બંને આર પેરેલલમાં કહેવાય. હવે કો કેમ થાય સાહેબ અહીંયા સિરીઝ પેરેલલ જોવો તો માની લો આ આર અને આ આર, માની લો આ નો હોત, માની લ્યો આ નો હોત તો યસ ધીસ ઓલ આર ઇન સિરીઝ, બટ ઈ તો છે. તો જો આ નો હોત, મેં હમણાં પોર્શન રિમૂવ કર્યો, તો આર 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 સિરીઝ, તો એન્ડ ટુ એન્ડ થઈ જાત. માની લો આ નો હોત આમ કઈ અને આમ હોત, તો તમે કહીએ કે જો સાહેબ આ આર ને આ આર ઈ બે ના એક એક એન્ડ એક કોમન પોટેન્શિયલ સાથે, બીજા બીજા એન્ડ બીજા કોમન પોટેન્શિયલ સાથે છે. તો હા સર, આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે આ બે પેરેલલમાં આવી ગયા અને પછી પાછું સિરીઝમાં આવી જશે. પણ અહીંયા આવું નથી ને, આ તો બધું મેં બનાવ્યું છે, રિયાલિટી તો આવી છે, રિયાલિટી આપણી આવી છે કે ભાઈ અહીંયા આમ આર છે અને અહીંયા આમ આર છે.
તો નથી કોઈ રેઝિસ્ટર તમને સિરીઝમાં દેખાતા, નથી કોઈ પેરેલલમાં દેખાતા. એ આપણને અહીંયા ફિક્સ થઈ ગયું. હું કોઈ બી રેઝિસ્ટરને સિરીઝમાં નહીં લઈ શકું, કોઈ બી રેઝિસ્ટરને પેરેલલમાં નહીં લઈ શકું. તો સર હવે મારે ફાઇન્ડ કેમ કરવું? કારણ કે તમે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ તો ફાઇન્ડ એમ જ કરતા શીખ્યા હતા, કાં તો બે પેરેલલમાં અને કાં તો બે પેરેલલમાં કાં તો બે સિરીઝમાં. તો સર હવે અહીંયા આવી ટાઈપની સર્કિટને સોલ્વ કરવાનો વે કયો હોવો જોઈએ? જ્યારે બી તમારી સામે આવી રીતના લેડર ફોર્મમાં સર્કિટ આવે ત્યારે પહેલા તમારે એક એઝ્યુમ કરવાનું આવશે. એઝ્યુમ કરવું એ કમ્પલસરી છે. લેટ અસ એઝ્યુમ ધેટ equivalent resistance between A and B is Req. જો એઝ્યુમ કરવું એ ફિક્સ, શું એઝ્યુમ કરવું એ તમારી ઉપર છે. મેં અહીંયા A અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ Req કીધું. કોક કે મારે X કરવો છે સર, X રાખ. કોક કે મારે Y રાખવો છે, Y રાખ. કોક કે મારે ખાલી R રાખવો છે, તો બધું ભેગું થઈ જાય તારું, એટલે ખાલી R એટલે ન લખાય. કોક કે મારે R ડેશ રાખવો છે, તો R ડેશ રાખ. એઝ્યુમ કરવું એ ફાઇનલ છે. એઝ્યુમ શું કરવું ઇટ અપ ટુ યુ, એ તમારા ઉપર છે. મેં અહીંયા A અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ Req કીધું. કોક કે મારે Rab જ રાખવું છે, નો પ્રોબ્લેમ. હવે એક મેથ્સ નો કોન્સેપ્ટ છે, મેથ્સ વાળાને ખબર હોવી જોઈએ કે આવી રીતના આપણે લખીએ ને, y ઇઝ ઇક્વલ ટુ e અપ ટુ x. તો હું કદાચ આમાંથી એક e કાઢી નાખું ને તો આ y જ થાય, અને તમે y ઇઝ ઇક્વલ ટુ y લખી શકો. મેં શું કીધું કે y ઇઝ ઇક્વલ ટુ એવું અપ ટુ ઇન્ફિનિટી સુધી હોય. આપણે અહીંયા એવું ડિસ્કસ કર્યા કે y ઇઝ ઇક્વલ ટુ એમ x સુધી, સોરી અપ ટુ x સુધી હોય. તો મેં એવું કીધું કે તમે ડેફિનેટલી y ઇઝ ઇક્વલ ટુ y લખી શકો કે આ એક ઈ નથી, હું ફેર કરવાનો આમાંથી, y ઇઝ ઇક્વલ ટુ જ થાય. આવું એ ગ્રુપ વાળા ભણેલા છે. યસ યા નો? એ ગ્રુપના સ્ટુડન્ટ ખાસ મને કહેશે. ઓકે ફાઇન. બી ગ્રુપ વાળા ખાલી અત્યારે સમજે. તો આ જ લોજિક નો યુઝ હું અહીંયા કરવાનો છું. લોજિક એમ કહેતું તું અહીંયા કે અપ ટુ x હોય તો એક ઈ ઓછો થઈ જાય તો આ બધાને હું y કહી શકું એમ. કેટલી બધી વાર ઈ છે. તો સેમ અહીંયા હું એમ કહું આ એક લેડર R એક લેડર, બીજી લેડર, ત્રીજી લેડર, ચોથી લેડર. ઈચ લેડર ને તમે આ A અને B, મારી વાત સાંભળજો અને હવે સામે રિલેટ કરજો. હું એમ કીધું A અને B વચ્ચેનો રેઝિસ્ટન્સ y છે, ચલો y. આ એક લેડર ધેટ ઇઝ E, આ સેકન્ડ લેડર ધેટ ઇઝ e, that is third ladder e, that is fourth ladder e, then fifth e, એવું many time છે. તો હું એક લેડર કાઢીને આ બંનેની જગ્યાએ તે R ઇક્વિવેલન્ટ નો લખી, ઇન શોર્ટ y નો લખી. અહીંયા મુજબ જોવા જઈએ તો y નો લખીએ. જેમ x હતું તો એક ઈ હોય કે નોય કઈ ફેર ન પડે, મેં આ બધાની જગ્યાએ y લખી નાખ્યું. એમ એક લેડર, બીજી લેડર, ત્રીજી લેડર, ચોથી લેડર, એવી ઘણી બધી લેડર હોય ની બધાનું ઇક્વિવેલન્ટ અહીંયા આપણે કેટલું કીધું છે છોકરાઓ? Req. મેં એઝ્યુમ કર્યું છે કે આ બધાનું ઇક્વિવેલન્ટ Req થઈ ગયું. તો હું કદાચ એક લેડર કાઢી નાખું અને આ પોઈન્ટ લઈ લઉં x ને આ પોઈન્ટ લઈ લઉં y, તો એક લેડર ઓછી કરી નાખું તો x અને y વચ્ચે તમારો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ Req જ રહે. કારણ કે લેડર કેટલી બધી છે, એક લેડર એડ કરો કે એક લેડર રિમૂવ કરો, કઈ ફેર ન પડે. ધેટ મીન્સ કે આના ઉપરથી ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ આવો બનશે હવે કે આ તમારો એ પોઈન્ટ તમારે ન્યા ન ડ્રો કરવાનું, તમારે આમ ડ્રો કરવાનું છે કે આ રેઝિસ્ટન્સ R, અહીંયા R, આ બી પોઈન્ટ છોકરો અને અહીંયા બી R. હવે મેં અહીંયા તમને કીધું કે તમારે વિચારવાનું કે અહીંયા છોકરો આ x અને આ y
તમે એક લેડરને જવા દો અને પછી 2 પોઈન્ટ લ્યો તો તે એ અને બી વચ્ચે આર ઇક્યુ હતું તો એક્સ અને વાય વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આર ઇક્યુ જ રહે અને સ્ટીલ એ અને બી વચ્ચે તો તમારો આર ઇક્યુ છે જ y is equal to e raised to up to x હતું તો મેં y is equal to e raised to y લખ્યો. તમે ઇક્વેટ કરો કે a અને b વચ્ચે માની લો હું y લઈ લઉં અને each and every ladder e છે તો e raised to e raised to e raised to e એવું ઘણી બધી વખત તો હું એક e રાખીને બાકી બધાની જગ્યાએ y મૂકી દઉં તો મેં એક લેડર રાખીને બાકી બધી જગ્યાએ y મૂકી દીધો that is your r equivalent. અને હવે છોકરાઓ સિમ્પ્લિફાય કરી નાખો પૂરું એટલે તમારો આન્સર આવી ગયો છોકરાઓ. આમાં ક્યાં ટફ છે? આર ના આર ઇક્વિવેલન્ટ 2 હવે પેરેલલમાં આવી ગયું. પેરા 2 પેરેલલમાં પછી ત્રણે સિરીઝમાં. જો હવે સિરીઝ પેરેલલ પાછું આવી ગયું તમારી પાસે. તો અહીંયા આપણે આ એ પોઈન્ટ છોકરાઓ રેઝિસ્ટન્સ આર, આ આર ને આર ઇક્વિવેલન્ટ પેરેલલમાં છે અહીંયા ને અહીંયા આ તમારો બી પોઈન્ટ, અહીંયા આ આરામ નામ. અચ્છા બે પેરેલલમાં છે તો આર ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ અપોન આર પ્લસ આર ઇક્વિવેલન્ટ થશે. અને આ ત્રણેય ફાઇનલી સિરીઝમાં છે છોકરાઓ તો ન લખી શકું સિરીઝમાં. ફાઇનલી આર ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ અપોન આર પ્લસ આર ઇક્વિવેલન્ટ આ એક આવ્યો. આ રેજિસ્ટરમાં આ આર ને આર આ બે સિરીઝમાં આવી ગયા તો આર ને આર 2r થઈ જાય તો આ સિરીઝમાં 2r અને એ અને બી વચ્ચે ઇક્વિવેલન્ટ આવે એ અને બી વચ્ચેનો એ તો મેં પહેલેથી આર ઇક્યુ એઝ્યુમ કર્યું જ છે. આ કેમ લખ્યું ખબર પડી ને છોકરાઓ? ત્રણેય સિરીઝમાં છે તો ત્રણેયનું એડિશન થાય અને ત્રણેયનું એડિશન એ તમારું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કોની વચ્ચેનો? એ અને બી વચ્ચેનો. બટ એ અને બી વચ્ચેનો મેં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ પહેલેથી આર ઇક્યુ એઝ્યુમ કરીને આવ્યો છું, લખીને આવ્યો છું. લા ખબર પડી ને? તો આ લેફ્ટ સાઈડ આર ઇક્યુ તો સાહેબ મારે ફાઇન શું કરવાનું છે? આર ઇક્યુ. બસ જો ચાલો ક્વોડ્રેટિક બનશે. અહીંયા જોવો તમે, માની લો આને આમ સામે લઈ જાઓ તો આર ઇન્ટુ આર ઇક્યુ લખાશે પ્લસ આર ઇક્યુ સ્ક્વેર લખાશે ઇઝ ઇક્વલ ટુ 2r સ્ક્વેર પ્લસ 2r ઇન્ટુ આર ઇક્યુ. તો આર ઇક્વિવેલન્ટ આર ઇન્ટુ આર ઇક્યુ આર ઇક્વિવેલન્ટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ 2r ને પછી આને મેં અહીંયા જ આવવા દીધું અને સામે આપણે મલ્ટીપ્લાય કરવું છે એટલે 2r સ્ક્વેર 2r ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ. હજી એક રહી ગયું છે, આ આર રહી ગયું, અહીંયા કર્યું. હવે અચ્છા ને હજી અહીંયા એક આવશે ને છોકરાઓ આર ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ એ તો રહેશે જ થાય. તો આ છોકરાઓ અહીંયા કેન્સલ થઈ જશે. આર ઇન્ટુ આર ઇક્યુ કેન્સલ થઈ ગયું તો બચ્યું શું છોકરાઓ? આર ઇક્યુ સ્ક્વેર જો આવ્યું આર ઇક્યુ નો સ્ક્વેર માઇનસ 2r આર ઇક્યુ માઇનસ 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આને તમારે ઇક્વેટ કરવાનો આવશે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે. તો છોકરાઓ મારે આર ઇક્યુ જોઈએ છે તો હું અહીંયા આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી that means minus of minus 2r થાય છોકરો, કારણ કે ઇક્વેશન મુજબ માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac બી સ્ક્વેર that means minus 2r હોલ સ્ક્વેર માઇનસ 4a is a કાંઈ નથી તો 1 છે 4ac and your c is minus 2r square upon 2a again a is 1. તો આર ઇક્યુ તમને અહીંથી મળશે છોકરાઓ માઇનસ માઇનસ પ્લસ 2r માઇનસ બી આવે ને છોકરાઓ તો બી ની જગ્યાએ માઇનસ 2r છે એટલે આમ મેં મૂક્યું પ્લસ માઇનસ અંડર રૂટ છોકરાઓ માઇનસ 2r નો હોલ સ્ક્વેર એટલે 4r સ્ક્વેર અને 4r સ્ક્વેર પ્લસ 8r સ્ક્વેર સો 4r સ્ક્વેર પ્લસ 8r સ્ક્વેર ધેટ મીન્સ 12r સ્ક્વેર બાય 2. ચલો તો હવે અહીંયા 12 એટલે 4 ઇન્ટુ છોકરા હું 3 લખી નાખું 4 નો રૂટ 2 બાર આવી ગયા એટલે 2 ગયા. સો ફાઇનલ આન્સર r પ્લસ રૂટ 3r બાય 2 અને હજી એમાં તમને એમ કહી દઉં કે r ને કોમન લઈ લો તો r ઇન્ટુ
1 પ્લસ √3 2 તો ઉડી ગયા છોકરા ઓહમ મેં 12 એટલે 4 into 3 લખ્યું આર સ્ક્વેર નું આર કરી નાખ્યું 4 નું √2 એટલે છોકરાઓ 2 ને 12 લઈ લીધું ઉપર નીચે ઉડાડી દીધું ત્યાં √3 આર વધ્યું એમાંથી આર ને લઈ લીધું તો આર ઇન્ટુ 1 પ્લસ 3 સોરી 1 પ્લસ √3 ઓહમ આવ્યું. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ છોકરાઓ તો આપણને એટલું ખબર પડી ચલો હા લખી લે ભાઈ આમાં મેં આર ઇક્વિવેલન્ટ જે લખ્યું આર ઇક્વિવેલન્ટ આપણું તો કે એની અંદર પહેલાથી ઓલરેડી એ અને બી વચ્ચે આર ઇક્વિવેલન્ટ જ એઝ્યુમ કર્યું અને અહીંથી એક્સ અને વાય વચ્ચે મેં આર ઇક્વિવેલન્ટ જ લખ્યું. આમાં એક ક્વેશ્ચન કોઈને થયો કે સમજાઈ ગયું સાહેબ તમે વચ્ચે માઇનસ કેમ ન લીધું જો મેં માઇનસ બી પ્લસ ઓર માઇનસ એ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a આ માઇનસ અહીંથી વ્યુ ગયું જો કારણ કે માઇનસ લઉં તો 1 માઇનસ √3 થાય ને 1 માઇનસ √3 રેઝિસ્ટન્સ કોઈ દી માઇનસમાં હોય નહીં એટલા માટે મેં માઇનસ સાઇન લીધી નથી. રેડી બધાને ઓકે તો આવી રીતની લેડર સર્કિટ તમને પૂછાઈ શકે. હવે આમાં ચેન્જ શું કરે બની શકે કે તમને આર 2r ને આર આપે જો લેડર ફિક્સ જ રહેશે મારી વાત કાન ખોલીને સાંભળજો ફર્સ્ટ લેડર હશે એવી જ સેકન્ડ લેડર હશે અહીંયા એન આઈડેન્ટિકલ લેડર એવું હું કહી શકું અહીંયા આપણે એમ કહી શકીએ એન આઈડેન્ટિકલ લેડર છે. આર આર તો આર જ છે આર આર તો આર જ છે આર 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 જ છે માની લો આવી લેડર આપે આર 2r અને 3r પછી બધા આમ જ હોય આર 2r 3r આર 2r 3r તો શું કરવાનું પહેલા ઇક્વિવેલન્ટ ધાર બેટા પછી એક્સ અને વાય વચ્ચે લેડર તો રિપીટ જ છે લેડર રિપીટ જ છે તો એક્સ અને વાય વચ્ચે આર ઇક્વિવેલન્ટ લઈ લે. હવે શું થઈ ગયું કે તારું આર ઇક્વિવેલન્ટ અને 2r પેરેલલમાં આવ્યું અને એ બંને સાથે આર અને 3r સિરીઝમાં આવી ગયું બાકી બધું સેમ રહેશે. પછી 1 ઓહમ 3 ઓહમ ને 5 ઓહમ એ ડિજિટ સાથે આપે પણ તમારી જે લેડર છે એ અહીંયા ફિક્સ જ રહેવાની છે. સાહેબ લેડર ફિક્સ ન રહે તો હું તમને કહું કે લેડર ફિક્સ ન રહેતી હોય તો શું ચાલો તો એના માટે આપણે નેક્સ્ટ એનાલિસિસ સમજીએ. હવે આ બીજો એક ક્વેશ્ચન જેમાં આવું કંઈક છે તમારી પાસે પહેલા આ એ પોઈન્ટ આ બી પોઈન્ટ અહીંયા એક રેઝિસ્ટર આર છે અહીંયા બી રેઝિસ્ટર આર છે અહીંયા બી રેઝિસ્ટર આર છે અહીંયા r/2 છે અહીંયા r/2 છે અહીંયા r/2 છે r/4 છે r/4 છે r/4 છે r/4 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 r/8 છે r/8 છે r/8 છે r/16 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 અને હવે આમ ઇન્ફાઇનાઇટ સુધી રિપીટ થતી જશે. હવે અહીંયા હું એમ ન લખી શકું એન આઈડેન્ટિકલ લેડર દરેક લેડર જુદી જુદી છે હા એન લેડર છે બટ દરેક લેડરમાં રેઝિસ્ટન્સ ચેન્જ થતા જાય છે. પહેલી લેડરમાં આર 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 છે ધેટ ઇઝ ફાઇન પણ બીજી લેડરમાં આર આર નથી r/2 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 છે ત્રીજી લેડરમાં એનું હાફ r/4 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 છે
પછીની લેડરમાં એનું હાફ r by 8 r by 8 r by 8 છે. પછીની લેડરમાં એનું હાફ r by 16 r by 16 r by 16 છે. હવે r by 32 r by 32 r by 232 આવશે. પછી r by 64 r by 64 r by 64 આવશે. હા, એક પર્ટિક્યુલર તમારો મેથ્સનો કોન્સેપ્ટ બનવો જોઈએ, ગમે એમ નહીં હાલે. આ જીપી બનશે જો તમને એ ગ્રુપ વાળાને તરત ખબર પડી જોઈએ. જો એપી જીપી માં તો 10th માં આવી ગયું હતું તમારું. માની લો હું અહીંયા આને સમજાવવા માટે પહેલા જો ક્વેશ્ચન લખી નાખો. પહેલા ફાઇન equivalent resistance between A and B. વાત ઈ જ છે અહીંયા. ચલો, તો મેં તમને કીધું હતું કે ભાઈ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો હોય, લેડર તમને દેખાતી હોય આવી રીતની. આ મેન્સમાં તો આવું પૂછાય નહીં, આ એડવાન્સ માટે છે. સર આવું ન બનતું હોય તો આવું બનતું હશે. r by 3 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 r by 9 r by 9 r by 9 r by 27 r by 27 r by 27 r by 28 r by 28 r by. એક મેથેમેટિકલ રિલેશન બનવું જરૂરી છે. રેઝિસ્ટન્સ એમ આપશે, એમ ગમે એમ નહીં આપે, એ ચિંતા ન કરતા. મારે આમાં પહેલા તો એઝ્યુમ જ કરવાનું. લેટ અસ એઝ્યુમ ધેટ equivalent resistance between A and B is Req. બીજો કઈક રાખી તમે રાખીએ, હું તો Req લખી આગળ એ જ રાખ્યો તો અહીંયા એ જ રાખ્યો છે. હવે જો હું તમારી સાથે અહીંયા એક મેથ્સ ડિસ્કસ કરું છું. મેથ્સ માની લો તમારી પાસે એક જીપી હોય, કારણ કે આ સમજાવવા માટે તમને આવડવું જરૂરી છે. અને આ તો છોકરાઓ 10th માં બી આવી ગયું છે, એટલે એવું નહીં કે બી ગ્રુપ વાળાને ન આવડી શકે. માની લો આવું કંઈક છે કે S ઇઝ ઇક્વલ ટુ, સર આ બધું ક્યાંથી આવ્યું હું વિચારી રહ્યો છું. અહીંયા જે ભણાવું છું અને અહીંયા જે ડાટા આપ્યો છે એને કાંઈ લેવા દેવા નથી. ખાલી હું એક અહીંયા મેથ્સનો કોન્સેપ્ટ ડિસ્ક્રાઇબ કરું છું. આવું હોય 4 + 2 + 1 + 1/2 + 1/4 + 1/8 + 1/16 + ડોટ 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 ડોટ. તો આને તમે ઓલું, આ તો આપણે બી ગ્રુપમાં ઇક્વેશન આવ્યું હતું, તો આને એમ ન લખી શકું આ જીપી ને S ઇઝ ઇક્વલ ટુ A/1 - R, જ્યાં A એ તમારું ફર્સ્ટ ટર્મ હતું, યાદ કરો ભાઈ, ધેટ ઇઝ યોર ફર્સ્ટ ટર્મ. R ધેટ ઇઝ યોર કોમન રેશિયો, સામાન્ય ગુણોત્તર. તો ઈ કોન્સેપ્ટને માની લો તમે અહીંયા યુઝ કરો તો જો તો S ઇઝ ઇક્વલ ટુ તમારે અહીંયા શું લખવાનું થાય? A કેટલું? A તો કે ફર્સ્ટ ટર્મ 4, 1 - કોમન રેશિયો, સેકન્ડ ડિવાઈડ બાય ફર્સ્ટ કરો, થર્ડ ડિવાઈડ બાય સેકન્ડ કરો, ફોર્થ ડિવાઈડ બાય થર્ડ કરો, 1/2 આવે છે. તો 1 - 1/2, તો S તમારી પાસે 8 આવી ગયું. S તમારી પાસે 8 આવી ગયું, જોઈ લો તમે. તો આને આપણે આવી રીતના લખી શકતા હતા, S 8 આવી ગયું. હવે સાહેબ આ 4, 2, 1 આ બધું ક્યાંથી લાવ્યા? આ કઈ રેઝિસ્ટન્સ નથી બેટા, આ ખાલી એક જીપી લખી તમારી સામે. તમે આવી જીપી ગમે તમે આમે લખી શકો, 2 થી શરૂ કરો, 2 + 1 + હાફ + 1/4 એવું લખી શકો. એટલે મેં ખાલી જીપી લખી છે અહીંયા. હું એક કામ કરું છોકરાઓ, માની લો આમ કહો, અહીંયા બ્રેકેટ મૂકી દઉં એક અહીંયા. પહેલા જે મેં ઓલું લખ્યું છે એ આખા માટે લખ્યું છે. S ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ અને 1 - કોમન રેશિયો. હું એમ કહું છું કે આ જીપીમાં મેં પર્પલ કલરથી 2 બ્રેકેટ મૂક્યા, તો આ જ વસ્તુને હું આમ ન લખી શકું. S ઇઝ ઇક્વલ ટુ 4 + S/2. સર ઈ કેમ લખી? બહુ કોમન વાત છે. પહેલા તમારી જીપી 4 થી સ્ટાર્ટ થતી હતી, રાઈટ? ડન. જીપી 4 થી સ્ટાર્ટ કર્યું મેં.
તો એ 4 + 2 + 1 + હાફ એમ કર્યું એટલે મેં એસ કીધું. હવે હું જીપી ને 2 થી સ્ટાર્ટ કરું છું. ચાલો તો પહેલા જીપી ક્યાંથી સ્ટાર્ટ થતી હતી? 4 થી. હવે ક્યાંથી સ્ટાર્ટ થઈ? 2 થી. તો હાફ થી સ્ટાર્ટ થઈ. પહેલા જીપી 4 થી સ્ટાર્ટ કરતું હતું એનું સેકન્ડ ટર્મ 2 થતું હતું. હવે હું જીપી 2 થી સ્ટાર્ટ કરું તો એનું સેકન્ડ ટર્મ 1 થયું. પહેલા હું જીપી 4 થી સ્ટાર્ટ કરતું હતું તેનું થર્ડ ટર્મ 4 2 1 હતું. હવે હું જીપી સ્ટાર્ટ કરું છું સેકન્ડ થી તો 2 1 પ્લસ હાફ તો હાફ થયું. પહેલા મેં જીપી સ્ટાર્ટ કરતું 4 થી તો એનાથી ફોર્થ ટર્મ 4 2 1 2 સોરી 1/2. તો હવે હું 2 થી સ્ટાર્ટ કરું છું તો 2 1 1/2 1/4. તમે જોવા જાઓ છોકરાઓ, મારો કહેવાનો એમ છે પહેલા હું જ્યાંથી સ્ટાર્ટ કરતો હતો ને હવે જ્યાંથી સ્ટાર્ટ કરું છું એમ કરતા કરતા ટર્મ જોતો જાઉં તો એ પહેલા કરતા હાફ જ આવે છે. પહેલા કરતા હાફ જ આવ્યું. જો 4 2 માની લો ફોર્થ ટર્મ જો પહેલેથી 4 2 1 1/2 તો હાફ 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 થતું ગયું. હવે મેં 2 થી શરૂ કર્યું તો 2 1 1/2 1/4 થઈ ગયું. તો અહીંયા આખે આખું આ s છે તો 4 + s/2 કારણ કે અહીંથી આગળ જે કઈ જવાનું એ તમારું s/2 આવવાનું. 4 થી શરૂ કરો અને ફિફ્થ ટર્મ ગણો. હાલો ગણો. 4 થી ગણો 1 2 3 4 5 તો છોકરા 1/4 આવ્યું. 2 થી ગણો 2 1 2 3 4 5 1/8 આવ્યું. અચ્છા, પહેલેથી ગણ્યું હતું ત્યારે 1/4 આવ્યું. 2 થી ગણું તો 1/8 આવ્યું. તો 1/8 એ 1/4 નું હાફ ન થયું. તો ધેટ મીન્સ આખું s છે તો પાછળ s/2 છે અને સિમ્પ્લિફાય કરો તો s - s/2 is equal to 4. s - s/2 is equal to 4. તો s is equal to 8 આવી જાય છોકરો. સેમ વસ્તુ અહીંયા નો વિચારી શકાય? સાહેબ બધું અહીંયા હું કેમ ભણાવ્યું કે મેં એ અને બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ તમને આર ઇક્યુ કહી દીધો. આર 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 આવ્યું. જો પહેલા આર એટલે 4 ની જગ્યાએ આર થયું. પછી ત્યાં 2 આવ્યું તો અહીંયા r/2 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 આવ્યું. પછી ત્યાં 1 આવ્યું. 4 નું હાફ થતું ગયું. અહીંયા આર નું હાફ થયું. આર નું r/2 r/2 એનું હાફ r/4 r/4 એનું હાફ r/8 r/8 એનું હાફ r/16 r/16. તો ધેટ મીન્સ કે અહીંયા 4 + 2 + હાફ હાફ થતું હતું. પહેલું આમ નામ રાખીને બીજાની જગ્યાએ હું s/2 કહી ગયો તો આ આર 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 મેં અહીંયા ટોટલ એ અને બી વચ્ચેનું ઇક્વિવેલન્ટ આર ઇક્યુ વિચાર્યું છે. અહીંયા માની લો તમને હું કહી દઉં કે આ છોકરાઓ એ અહીંયા તમારો રેઝિસ્ટન્સ આમ આર, અહીંયા તમારો રેઝિસ્ટન્સ આમ આર અને છોકરાઓ આ બી પોઈન્ટ અહીંયા તમારો રેઝિસ્ટન્સ બી આર અને આપણે એ અને બી વચ્ચે આર ઇક્યુ વિચાર્યું છે. આખે આખું આર ઇક્યુ છે. તો હું અહીંથી છોકરાઓ માની લો ઇનફાઇનાઇટ આવી તમારી પાસે લેડર છે તો પાર્ટ રિપીટ જ થતો જશે. તો અહીંયા હું આમ એક એક્સ વિચારું, અહીંયા એક આ વાય વિચારું તો છોકરાઓ આની પહેલાના ક્વેશ્ચનમાં લેડર ઇનફાઇનાઇટ હતી, આઈડેન્ટિકલ હતી. એટલે મેં એક્સ અને વાય વચ્ચે શું વિચારી લીધું હતું કે આર ઇક્યુ જ રહેશે સાહેબ. કારણ કે y ઇઝ ઇક્વલ ટુ e⁻⁴ હોય. એક ઈ નો લખો તો વાય આમ નામ જ રહે. અહીંયા આર ઇક્યુ નહીં આવે ને કારણ કે અહીંયા આર 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 છે, આઈડેન્ટિકલ લેડર નથી. પણ એક વાત પાકી છે કે જો એ અને બી વચ્ચે તમે આર ઇક્યુ કહેતા હો તો એક પેર પછી પાછી તમે જીપી બનાવવા જાઓ તો એ પહેલી પેરનો હાફ આવે. જેમ કે જીપી 4 થી સ્ટાર્ટ થતી હતી, હું પછીના ટર્મ થી જીપી બનાવવા ગયો તો એ પહેલા ટર્મ કરતા હાફ આવી ગઈ એટલે એસ ની જગ્યાએ મેં s/2 લખ્યું. અહીંયા અહીંથી આખી જીપી બનાવવા જાઉં છું તો આર ઇક્યુ આવે, તો અહીંથી બનાવું તો આર ઇક્યુ/2 આવી જાય છોકરાઓ. તો અહીંયા આ એક્સ અને આ છોકરાઓ વાય તો આ બંને વચ્ચે તમારી પાસે આર ઇક્યુ/2 આવી ગયું. ઓલામાં કેમ પછી મેં આખે આખું ન લખતા s/2 કરી નાખ્યું. એસ જે હતું અહીંયા આર ઇક્યુ હતું તેનું હાફ કરી નાખ્યું. ન્યા એસ એટલે અહીંયા આપણું આર ઇક્યુ. તો સર હવે આને સિમ્પ્લિફાય કરી જગ્યાએ હાલો માની લો આ તમારો એ પોઈન્ટ છોકરાઓ, અહીંયા રેઝિસ્ટન્સ આર છે, નીચે આ બી પોઈન્ટ, ત્યાં બી રેઝિસ્ટન્સ આર છે. આર અને આર ઇક્યુ/2 પેરેલલમાં આવ્યા. આર અને આર ઇક્યુ/2 પેરેલલમાં આવ્યા તો શું થયું ભાઈ?
આર ઇન્ટુ આર ઇક્યુ અપોન આર પ્લસ આર ઇક્યુ, અને આનો ઇક્વિવેલન્ટ તો મેં આર ઇક્યુ પહેલેથી એઝ્યુમ કર્યું જ છે, સોરી આર ઇક્યુ બાય 2. હા, તો હવે બાકીના ત્રણેય શેમાં આવશે છોકરાઓ? સિરીઝમાં આવશે. જોઈ લઈએ તો આ છોકરા આવશે આર ઇન્ટુ આર ઇક્યુ બાય 2 અપોન આર પ્લસ આર ઇક્યુ બાય 2 પ્લસ 2r. બે સાથે 2r સિરીઝમાં આવી ગયા, એન્ડ ધેટ ઇઝ યોર અગેન ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, જે મેં એઝ્યુમ કરેલો છે પહેલેથી, જે આપણે ઓલરેડી એઝ્યુમ કરેલો છે. સર આને સિમ્પ્લિફાય કરી નાખીએ. હાલો, એક સ્ટેપ ભલે વધતું, હું લખું છું કે આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આર ઇક્યુ અપોન 2r પ્લસ આર ઇક્યુ. 2 નો એલસીએમ લઈને ઉપર નીચે ઉડાડી દીધો, પ્લસ 2 કેપિટલ આર. અચ્છા, હવે આને હું આને અહીંયા મલ્ટીપ્લાય કરું તો 2r ઇન્ટુ આર ઇક્યુ પ્લસ આર ઇક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આર ઇક્યુ પ્લસ 2r અને 2r એટલે 4r સ્ક્વેર એન્ડ પ્લસ 2r આર ઇક્યુ. તો છોકરાઓ 2r આર ઇક્યુ ને 2r આર ઇક્યુ કેન્સલ થઈ જશે, તો બચશે આર ઇક્યુ સ્ક્વેર માઇનસ આર ઇન્ટુ આર ઇક્યુ માઇનસ 4r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આને તમે ઇક્વેટ કરી નાખો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે. પહેલા આર ઇક્યુ નો સ્ક્વેર, પછી આર ઇક્યુ ની પાવર 1 અને પછી આર ઇક્યુ વગરનું ટર્મ. તો યસ, અને આપણે લખી શકીએ. તો હવે મારે અહીંથી બી મારે આર ઇક્યુ જોતો હોય તો આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી. બી ને કમ્પેર કરો તો છોકરાઓ તો માઇનસ બી, અને બી ની જગ્યાએ માઇનસ આર આવશે, તો માઇનસ આર માઇનસ બી એટલે માઇનસ આર, પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac. બી ની જગ્યાએ માઇનસ આર છે તો બી સ્ક્વેર એટલે માઇનસ આર નો સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ 4a. એ તો છોકરાઓ કઈ છે નહીં 1, 4ac. સી ની જગ્યાએ પાછું આવશે માઇનસ 4r સ્ક્વેર, તો માઇનસ માઇનસ પ્લસ કરી નાખું છું અપોન 2a. એ એટલે 1. તો અહીંથી છોકરાઓ આર ઇક્યુ એટલે માઇનસ માઇનસ પ્લસ આર પ્લસ માઇનસ 4r સ્ક્વેર અને 4 ઇન્ટુ 4 16 પ્લસ એટલે રૂટ 17r આવશે છોકરાઓ બાય 2. હવે સિમ્પ્લિફાય કરીને પ્લસ વાળો આન્સર લખવાનો, માઇનસ વાળો નહીં આવે. સો આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ 1 પ્લસ રૂટ 17 બાય 2 ઓહમ. લા ખબર પડી? પાક્કું? આ ટૂંકમાં લેડર સર્કિટનો ટફ ક્વેશ્ચન હતો છોકરા. પાક્કું ને? બધા સેન્ટરો, આજ સેન્ટરો કરતા ઘરવાળા જાજા છે એટલે બધાને પૂછું. આગળ વધશું. ગુરુકુળ, ઓકે. ભુજ, ભુજમાં વરસાદ નથી છે ને? હા ઠીક, ઓકે. તો મોરબી, મોરબીમાં તો હોવો જ જોઈએ. હું ચાલુ બબવાટી બોલાવે છે ને? તો એટલા બધા છોકરાઓ લેક્ચર ભરવા આવ્યા, બોલો લ્યો વિચાર કરો. હે ઓ લે વાહ, થેન્ક યુ ભાઈ. આ તું મને બટર પોલીસ કરે છો કે સાચું બોલે છો? પછી મોડાસામાં જ વરસાદ લાગે છે કેમ? ઘણા બધા દિવસે આવ્યો.
જુનાગઢમાં નહીં, શાંતિ છે. આ વખતે જુનાગઢનું બધું આ સાઈડ આવી ગયું છે. ચાલો હવે આપણે એક નવો ટોપિક શરૂ કરીએ. બોલો સાહેબ આમ નામ રાખ્યું હતું. એક નવો ટોપિક શરૂ કરીએ, ધેટ ઇઝ વિસ્ટોન બ્રિજ. વિસ્ટન બ્રિજ કયો, વિસ્ટોન બ્રિજ કયો, જે કયો વિસ્ટોન બ્રિજ. યા વિસ્ટન બ્રિજ તમે ગમે કહી શકો. પહેલા તો જો આ છે ને વિસ્ટન એના સાયન્ટિસ્ટની સરનેમ છે, અને બ્રિજ શું કામ આવ્યું હું હમણાં તમને કહી દઉં. આની મદદથી આપણે કરી શું શકીએ તો કે પહેલા વિસ્ટન બ્રિજની મદદથી આપણે કોઈ અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ અનનોન રેઝિસ્ટન્સ. વિસ્ટન બ્રિજમાં પહેલા લખી નાખીએ ઇટ ઇઝ used to find value of unknown resistance. માની લો કોઈ એક નવી મેટલ બની કે ક્યાંક એલિમેન્ટ કેમિસ્ટ્રીની અંદર નવો કંઈક એલિમેન્ટ શોધાણો અને કંઈક નવું એક સ્ટ્રક્ચર બન્યું, તો હવે એનો રેઝિસ્ટન્સ કેટલો છે એ ફાઇન્ડ કરવો હોય તો આપણે વિસ્ટન બ્રિજને ઉપયોગમાં લેશું. ટૂંકમાં ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ અનનોન રેઝિસ્ટન્સ. કોઈ બોડી છે એનો અવરોધ નથી જાણતા, જાણવો છે તો આપણે વિસ્ટન બ્રિજનો યુઝ કરશું. બીજી વાત કે એની અંદર છે ને છોકરાઓ 4 ટર્મિનલ હશે, 4 ટર્મિનલ આવવાના છે અને 5 રેઝિસ્ટન્સ હશે. 4 ટર્મિનલ એન્ડ 5 રેઝિસ્ટન્સ. વિસ્ટન એ મેં કીધું એમ કે સાયન્ટિસ્ટની સરનેમ હતી, અને બ્રિજ એટલે વચ્ચેનો 5મો જે રેઝિસ્ટન્સ છે ને બ્રિજનું કામ કરશે. ચાલો એનો સર્કિટ ડાયાગ્રામ કેવો હોય પહેલા એ સમજો. અહીંયા હું આ એ સામે છોકરાઓ બી લઈ લઈએ. અહીંયા એક રેઝિસ્ટન્સ હશે, એક રેઝિસ્ટન્સ અહીંયા આમ હશે, એક રેઝિસ્ટન્સ અહીંયા આમ હશે, આમ હશે. અહીંયા માની લો અહીંયા હું છોકરા R1 કીધું, અહીંયા R2 કીધું, અહીંયા R3 કીધું, અહીંયા R4 કીધું, અહીંયા હું 20 વોલ્ટની બેટરી કીધું, વચ્ચે છે ને છોકરાઓ રિયલમાં શું હોય હું તમને એક ખાલી સમજાવી દઉં, રિયલ સેન્સમાં શું હોય, પછી આખી સર્કિટ કમ્પ્લીટ કરી. જો ટોટલ મેં કીધું 5 રેઝિસ્ટન્સ, 4 ટર્મિનલ તમને દેખાઈ ગયા, A, B, C અને D. આ C છે અને D છે. 4 ટર્મિનલ બધાને દેખાઈ ગયા. રેડી? ઓકે ફાઇન. હવે છે ને છોકરાઓ R1 રેઝિસ્ટન્સ એ તમને ખબર હોય, R1 તમારી માટે નોન હોય, બરાબર સમજો. R1 તમારી પાસે નોન હોય એ કઈ રીતના, તો કે તમે લેબોરેટરીમાં ગયા હોય એટલે રેઝિસ્ટન્સ બોક્સ હોય, અલગ અલગ તમે વેલ્યુ ને રેઝિસ્ટન્સ એમાંથી યુટિલાઇઝ કરતા હો. તો આ R1 આપણને ખબર હોય 5 ઓહ્મ 10 ઓહ્મ ખબર હોય, R2 ખબર હોય, R4 ખબર હોય. મેં R3 ની જગ્યાએ અહીંયા અનનોન રાખ્યો હોય, તમે લખતા નહીં, ખાલી તમને સમજાવું છું. આ અનનોન અહીંયા રાખી દીધો જેનો જાણવું હોય. વચ્ચે છોકરાઓ ગેલ્વેનોમીટર રાખ્યો હોય, હું આજે અત્યારે રાખીશ નહીં, હું સમજાવું છું તે જુદી રીતે. વચ્ચે ગેલ્વેનોમીટર રાખી દીધું અને હું અહીંથી આ R3 મારે અનનોન રેઝિસ્ટન્સ જોતો છે, એટલે હું સ્વિચને અહીંથી છોકરાઓ એવી રીતના બંધ કરીશ. બધું સમજજો, ખાલી લખતા નહીં. હું અહીંથી સ્વિચને બંધ કરીશ એટલે અહીંથી કરંટ જશે.
આ R1 R2 R4, મારી વાત સાંભળજો, રિપીટ કરું છું, R1 R2 R4, આ ત્રણ માંથી ગમે રેઝિસ્ટન્સ ને હું એવી રીતના બદલીશ કે ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ 0 થાય. ધેટ મીન્સ કે આ બ્રાન્ચ માંથી કોઈ કરંટ જાય જ નહીં. ધેટ મીન્સ કે એ પાસેથી કરંટ એન્ટર થાય ને, ઉપર જાય, નીચે જાય, R1 થી RC જાય, અહીંયા સીધો કરંટ વ્યો જાય. માની લો અહીંયા જે કરંટ આવ્યો હોય ને નીચે ગેલ્વેનોમીટરમાં જાય જ નહીં, સીધો અહીંયા વ્યો જાય. સાહેબ એવું પોસિબલ બને? હા બને. સાહેબ એ ક્યારે બને એની કન્ડિશન આપું હમણાં. પણ મારી વાત તમે ખબર સમજો કે હું R1 R2 R1 R2 R3 કોકમાંથી આ ત્રણમાંથી ગમે ને એવી રીતના એડજસ્ટ કરું કે ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ કેવો થઈ જાય? 0 થઈ જાય. ધેટ મીન્સ કે બધો કરંટ R1 માંથી આવે સીધો R3 માં વ્યો જાય, R2 માંથી આવે સીધો R4 માં વ્યો જાય. માની લો અહીંથી I બહાર આવ્યો હતો, ઈજ I અહીંયા પાછો વ્યો જાય. આ બ્રાન્ચ માંથી પાસ થતો કરંટ 0 થઈ જાય. અને એ સમયે હું હમણાં તમને કન્ડિશન પૂરું કરાવી દઉં કે જ્યારે બ્રાન્ચ માંથી પાસ થતો કરંટ 0 થાય ને તો આપણે આવું લખી શકશું કે R1 upon R2 is equal to R3 upon R4. આ તમને ખબર છે, આ ખબર છે, આ ખબર છે, આ તમારી માટે અનનોન છે. મળી જાય તમને અનનોન રેઝિસ્ટન્સ. મારે શું કરવાનું છે? આ વિસ્ટન બ્રિજની બેલેન્સ વિસ્ટન બ્રિજની કન્ડિશન થઈ, હું આ પ્રૂવ કરાવડાવું તમને. પણ પહેલા મેં જે લાઈન લખી છે વિસ્ટન બ્રિજ, ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ અનનોન રેઝિસ્ટન્સ. તો અનનોન ની વેલ્યુ કેમ ફાઇન્ડ કરાશે? ખરેખર કોકને પહેલો જ પ્રશ્ન થાય, સાહેબ તમે લખ્યું 5 રેઝિસ્ટન્સ, દોર્યા તો 4, ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ નહીં હોય? હશે જ તે, તો થઈ ગયા ને 5, R1 R2 R3 R4 ને R5. હું હમણાં જ તે ત્યાં આ બધું હમણાં હું જવા દઈ અહીંયા R5 રેઝિસ્ટન્સ મૂકી દઈશ એટલે 5 રેઝિસ્ટન્સ થઈ જશે. પણ રિયલમાં ત્યાં ગેલ્વેનોમીટર હતું. પાંચમો રેઝિસ્ટન્સ વચ્ચે જે હું ડ્રો કરીશ, જે આપણો બ્રિજનું કામ કરે છે, આ જ બ્રિજ છે કે આમાંથી પાસ થતો કરંટ ચાહે R5 મૂકીશ અહીંયા, ચાહે ગેલ્વેનોમીટર હોય, આ બ્રાન્ચમાંથી પાસ થતો કરંટ 0 થાય એટલે ઉપર જે આવશે R1 માંથી સીધો R3 વ્યુ જશે, આ નીચે આવશે સીધો અહીંયા વ્યુ જશે અને બેલેન્સ થઈ જશે. R1 upon R2 is equal to R3 upon R4 લખી શકીશ. અને મારી પાસે આની વેલ્યુ ખબર છે, આની ખબર છે, આની ખબર છે, R3 મળી જશે. હવે હું આ ટૂંકમાં આ બધાને રેડી એટલું પહેલા અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કેમ થાય મેશો પાક્કું ને? ઓકે. હવે આપણે એકચ્યુઅલમાં પાછા આવી જઈએ. માની લો કાંઈ મારે નથી કરવું, જે હતું એ રીતના પાછું આપણે લઈ આવીએ. ચાલો અહીંયા છોકરાઓ ડી હતું, ડી રાખું છું. આ સિચ્યુએશન હતી. ખરેખર અહીંયા ગેલ્વેનોમીટર જોડવાનું હોય, પણ અત્યારે મેં કીધું છે કે 5 રેઝિસ્ટન્સ, તો અહીંયા હું R5 ડ્રો કરું. હવે તમે જો મેં જે લખ્યું હતું 4 ટર્મિનલ દેખાય છે? હા સર. A B C D 4 ટર્મિનલ, 5 રેઝિસ્ટન્સ? હા સર. R1 R2 R3 R4 R5. અચ્છા, 4 ટર્મિનલમાં પછી બે વસ્તુ સમજવી હોય તો સમજી લેજો કે 4 ટર્મિનલમાં સાંભળજો મારી વાત, 4 ટર્મિનલમાં લખવાની જરૂર નથી કે 2 ટર્મિનલ છે ને એ બીજા 2 સાથે કનેક્ટેડ છે. એ કોની સાથે કનેક્ટેડ છે? સામે D અને સામે C. તો 2 ટર્મિનલ બીજા 2 સાથે કનેક્ટેડ છે. કયા કયા? A અને B. A સામે જોવો તો C સાથે, A સામે જોવો તો D સાથે, B જોવો તો સામે C સાથે, B જોવો તો સામે D સાથે. 2 ટર્મિનલ બીજા 2 સાથે કનેક્ટેડ છે અને બીજા 2 ટર્મિનલ 3 સાથે કનેક્ટેડ છે. C જોવો તો C A સાથે કનેક્ટેડ છે, સામે D આવે છે, સામે B આવે છે. D માટે ચેક કરો તો સામે B આવે છે, સામે C આવે છે, સામે A આવે છે. 5 રેઝિસ્ટર. ઓલવેઝ એવું જરૂરી નથી કે 5 રેઝિસ્ટર આપ્યા હોય એટલે વિસ્ટન બ્રિજ જ હોય, એવું જરૂરી નથી. 5 રેઝિસ્ટર આપ્યા હોય તો વિસ્ટન બ્રિજ બનવાની પોસિબિલિટી વધી જાય છે કે હા એ વિસ્ટન બ્રિજ જ હોઈ શકે. પણ એની માટે બાકી બધી કન્ડિશનો ચેક કરવી પડશે. 5 રેઝિસ્ટન્સ છે, ઓકે. 4 ટર્મિનલ છે, ઓકે. 4 ટર્મિનલમાં 2 ટર્મિનલ 2 સાથે કનેક્ટેડ, AD AC, BD
બીસી. બીજા બે ટર્મિનલ 3 સાથે કનેક્ટેડ હોવા જોઈએ. સીએ સાથે તે, સીડી સાથે તે, સીબી સાથે તે, ડીએ સાથે તે, ડીસી સાથે તે, ડીબી સાથે. નાઉ ઇટ ઇઝ ઓકે. હવે આ વિસ્ટન બ્રિજ છે. અચ્છા, એટલે હવે હું અહીંથી જેવી સ્વિચ બંધ કરીશ એવું આ 20 વોલ્ટની બેટરી હશે, પ્લસ માઇનસ. અહીંયા છોકરાઓ પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરું તો અહીંયા વી આવી જાય, અહીંયા 0 આવી જાય. તો અહીંથી કરંટ જશે. હવે માની લો અહીંથી કરંટ ગયો. જેટલો કરંટ પોઝિટિવમાંથી બહાર આવે એટલો કરંટ નેગેટિવમાં એન્ટર થવો પડે. હવે હું આ થિયરી તમને એક એક્ઝામ્પલના ફોર્મમાં ભણાવું. ફાઇન્ડ કન્ડિશન, મારે હું એમ જ લખું છું, ફાઇન્ડ કન્ડિશન ફોર વિચ, ફાઇન્ડ condition in above circuit diagram, in above circuit diagram for which current passing through R5 became 0. એ કન્ડિશન ફાઇન્ડ કરવાનું કહું છું કે જેમાં R5 માંથી પાસ થતો કરંટ 0 થાય. એટલે ખરેખર છોકરાઓને ઓલું ગેલ્વેનોમીટર હતું. ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ 0 થાય. હાલો સર, નો પ્રોબ્લેમ. સર અહીંથી કરંટના સરખા ભાગ પડશે જુદા જુદા? શું ખબર? જો ઉપર આર આર હોત, આઈડેન્ટિકલ રેઝિસ્ટન્સ ઉપર હોત, નીચે હોય તો I/2 કેવા કઈક પાર્ટ પડે. અહીંયા તો ઉપર R1 છે, R3 છે, તો મને નથી ખબર. હું આમ કહું કે અહીંયા I1 ગયો અને અહીંયા I2 ગયો. I માંથી બે ભાગ પડ્યા, I1 અને I2. અચ્છા, A2C તમારો I2 જ જશે? હા સોરી, A2C તમારો I1 જ જશે? હા સર. હવે હું ક્વેશ્ચનમાં તો કઈ ના પૂછું કે ભાઈ મારે R5 માંથી કરંટ પાસ થવા દેવો નથી. મારી કન્ડિશન જોતી છે કે R5 માંથી પાસ થતો કરંટ 0 થાય. એટલે ડાયરેક્ટલી આપણને એટલું સમજાઈ જાય કે R5 માંથી પાસ થતો કરંટ 0 મારે કરવો હોય તો પહેલી તો એક વાત મને ક્લેરિટી હોવી જોઈએ કે VC અને VD બે સેમ થવા જોઈએ. કે C અને D બેના પોટેન્શિયલ સેમ થઈ જાય તો કરંટ પાસ ન થાય. કારણ કે આપણને ખબર જ છે કે કરંટ પાસિંગ થ્રુ ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. રેઝિસ્ટન્સ છે. ઓકે, તમે એવું કીધું તું સાહેબ લે કે આ C અને D આમ જોડાયેલા હતા અને તમે આમાંથી કરંટ પાસ કર્યો હતો, છેલ્લા લેક્ચરમાં કર્યો હતો, વચ્ચે એક બે વાર કીધું હતું, પણ ત્યાં છોકરાઓ રેઝિસ્ટન્સ નહોતો. ત્યાં એમ કીધું હતું કે I = V/R લખું તો VC - VD upon R કરું. આ બે સેમ પોટેન્શિયલ હોય. VC = VD હોય તો અહીંયા 0 આવે. રેઝિસ્ટન્સ એ નથી એટલે 0 આવે. અને 0/0 કઈ પણ થઈ શકે. જ્યારે આ કેસની અંદર VC અને VD ની વચ્ચે તમારો રેઝિસ્ટન્સ R છે અને તો હું 0/R લખું તો એ 0 જ થાય. એટલે કરંટ મારે 0 જોઈ છે, એટલા માટે મેં C અને D ના પોટેન્શિયલ સેમ લઈ લીધા. ઓકે સર, નો પ્રોબ્લેમ. તો હવે અહીંયા તમે જોવા જાવ છોકરાઓ કે આ A પાસેથી ઉપર તરફ I1 કરંટ ગયો, CD બ્રાન્ચમાં તો કઈ જવા નથી દેવાનો, તો ઈ જ I1 કરંટ અહીંયા આવી જશે ને, કારણ કે નીચે જ કઈ જવા નથી દેવાનું, તો સીધો આમ ગયો. બીજો I2 પાર્ટ પડ્યો. અચ્છા, D to C ઉપર જવા નથી દેવાનો, તો ઈ જ I2 અહીંયા આવી ગયો. તો I માંથી I1 I2 બન્યા, I1 ને I2 ભેગા થઈને I બની ગયા. ચલો હવે છોકરા હું તમને એમ કહું કે હું આવું ન લખી શકું હે છોકરો કે VA - VC એટલે ન લખી શકું I1 R1. જો તો A અને C પાસે, A પાસે પોટેન્શિયલ VA કીધું, C પાસે પોટેન્શિયલ VC કીધું, V = I1 R1. એવી જ રીતના હું VC અને VB માટે ન લખી શકું છોકરા હે VC
માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ નો લખી શકું I1 ઇન્ટુ R3 આ સર લખીએ ગયું. એવી જ રીતના એ અને ડી માટે નો લખીએ ગયું VA માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ I2 R2. એવી જ રીતના VD માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ R4. માની લો આ બંનેનો હું રેશિયો લઉં અને આ બંનેનો રેશિયો મેં બધા રેઝિસ્ટરમાંથી જેમાંથી કરંટ પાસ થતો હતો એના માટે V ઇઝ ઇક્વલ ટુ IR કરા. આ બંનેનો રેશિયો હું લઉં તો આમનો આવી જાય VA માઇનસ VC અપોન VC માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ R1 અપોન R3. અને આ બંનેનો રેશિયો લઉં તો VA માઇનસ VD અપોન VD માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ R2 અપોન R4. અને હવે આ બંનેનો રેશિયો લો તો જોવો તો છોકરાઓ કેમ થશે ઉડી જશે. હવે અહીંયા ધ્યાન આપજો હું આ બંનેનો રેશિયો લઉં છું. હવે આમ તો ચેક કરો તો VC ઇઝ ઇક્વલ ટુ VD છે. અહીંયા ધ્યાન આપીને જોઈ લો લખતા પહેલા નહીં તો નહીં ખબર પડે. એટલે VC ઇઝ ઇક્વલ ટુ VD છે. માની લો હું અહીંયા VC ની જગ્યાએ VD મૂકું તો આ VA માઇનસ VD ને આ VA માઇનસ VD ઉડી જાય. VC ઇઝ ઇક્વલ ટુ VD છે. આ VC ની જગ્યાએ VD મૂકું તો અહીંયા VD માઇનસ VB ને અહીંયા VD માઇનસ VB ઉડી જાય. તો આ આખે આખું ટર્મ ખરેખર ઉડી જાય. તો અહીંયા 1 વધે અને તો અહીંયા R1 અપોન R3 થાય અને અહીંયા R2 અપોન R4 થાય. અને જો તમારી કન્ડિશન છોકરાઓ અહીંથી પ્રૂવ થવા માંડી. સો ધેટ મીન્સ કે હું ન લખી શકું R1 અપોન R3 ઇઝ ઇક્વલ ટુ R2 અપોન R4. આને તમે આમે લખી શકો છોકરો ધેટ R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4. ટૂંકમાં આ અપોન આ બે ચાલે. R1 અપોન R3 ઇઝ ઇક્વલ ટુ R2 અપોન R4 થાય તોય ચાલે. R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4 થાય તોય R5 માંથી પાસ થતો કરંટ 0 થવાનો. આમાંથી કોઈ કરંટ પાસ થવાનો નથી. યા તમે આને અમે લખી શકો ને છોકરાઓ કે ભાઈ R1 ઇન્ટુ R4 R1 ઇન્ટુ R4 ઇઝ ઇક્વલ ટુ R2 અપોન R3. આ કોઈ ભી કન્ડિશન વેલિડ થતી હોય તો મેં ઉપર લખ્યું એ વાત પ્રૂવ થઈ ગઈ કે R5 વચ્ચે જે બ્રિજનું કામ કરે છે. આ R5 એ તમારી માટે બ્રિજ છે. વિસ્ટન એ સાયન્ટિસ્ટની સરનેમ છે. R5 બ્રિજનું કામ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે આ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો R5 માંથી પાસ થતો કરંટ 0 કહેવાય. અને ધીસ ઇઝ ધી કન્ડિશન ફોર બેલેન્સ વિસ્ટન બ્રિજ. ધીસ ઇઝ ધી condition for balanced Western bridge. Balance Western bridge. This is the condition for balance Western bridge. ગમે તમે ટૂંકમાં આમ યાદ રાખી લો R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4 થવું પડે. કા હામે બે નો ગુણાકાર R1 R4 નો ગુણાકાર અને R2 R3 નો ગુણાકાર. યાદ રાખજો કોઈ પૂછે હવે ટૂંકમાં બધું સમજ્યા પછી ભાઈ વિસ્ટન બ્રિજ બેલેન્સ છે કે નહીં કેમ ખબર પડે તો કે આ અપોન આ ઇઝ ઇક્વલ ટુ આ અપોન આ કરી નાખવાનું.
જો વેસ્ટર્ન બ્રિજ બેલેન્સ હોય તો વચ્ચેના રેઝિસ્ટન્સ ને કાઢી નાખવાનું. બરોબર, માની લો હું તમને કહું અને પછી આગળ અહીંયા સુધી રેડી બધાને આ કન્ડિશન ની વાત ને બધું ઓકે ફાઇન. તો હવે હું એમ કહું કે આવી રીતના એક સિચ્યુએશન તમારી સામે છે, વિસ્ટન બ્રિજ જ દોરું છું, આમે ડ્રો કરી શકાય. જો વિસ્ટન બ્રિજ જ હું ડ્રો કરીશ, આમે ડ્રો કરાઈએ. આપણે તો 5 રેઝિસ્ટન્સ નું કામ છે. અહીંયા એક R1 આવ્યું, અહીંયા મેં R2 કીધું, ત્યાં શું કીધું હતું? હા, અહીંયા જ R2 કીધું હતું. ઓકે, અહીંયા R3, અહીંયા R4, વચ્ચે R5 ને અહીંયા B, અહીંયા A. બે વચ્ચે આપણે V વોલ્ટની બેટરી કરી. આને છોકરા વિસ્ટન બ્રિજ જ કહેવાય ને. જોવું ને તમે અલ્ટરનેટિવ ડાયાગ્રામમાં આવું તમારી સામે આવે તો આ વિસ્ટન બ્રિજ જ બની ગયું. જો 4 ટર્મિનલ 5 રેઝિસ્ટન્સ, ABCD 4 ટર્મિનલ 5 રેઝિસ્ટન્સ, એક ટર્મિનલ C અને D સાથે, બીજો B C અને D સાથે, એટલે 2 ટર્મિનલ 2 સાથે કનેક્ટ થાય છે. C A સાથે કનેક્ટેડ, D સાથે, B સાથે, D B સાથે કનેક્ટેડ, C સાથે કનેક્ટેડ, A સાથે કનેક્ટેડ. 4 ટર્મિનલ 5 રેઝિસ્ટન્સ, એમાંથી 2 ટર્મિનલ કોઈ બીજા 2 સાથે કનેક્ટેડ, બીજા 2 ટર્મિનલ કોઈ બીજા 3 સાથે કનેક્ટેડ. તો આ વિસ્ટન બ્રિજ છે. અને હું એમ કહી દઉં કે ઇફ above Western Bridge is balanced, if above Western Bridge is balanced, then જો એ બેલેન્સ્ડ હોય તો મારે R5 ને બાય બાય ટાટા સીયુ કહી દેવાનું. અચ્છા, બેલેન્સ છે કે નહીં કેમ ખબર પડશે? R1 upon R5 is equal to R3 upon R4 કરવાનું. જો એ બેલેન્સ હોય, if above Western Bridge is balanced, then તો ઇક્વિવેલન્ટ હવે આવો ડ્રો કરવાનો આવશે છોકરાઓ. A અને B વચ્ચે અહીંયા R1 રહ્યું, અહીંયા R3 રહ્યું, સામે C થઈ ગયું, અહીંયા R2 રહ્યું, અહીંયા R4 રહ્યું, વચ્ચેથી R5 વ્યો ગયો અને આના ઉપરથી છોકરાઓ સામે સોરી B છે, આના ઉપરથી તો વચ્ચેનો R5 ને કાઢી નાખવાનો, જવા દેવાનું. હવે ઉપરના બે શેમાં આવી ગયા છોકરાઓ? સિરીઝમાં. નીચેના બે શેમાં આવી ગયા? સિરીઝમાં. તો RAB equivalent resistance between A and B, હું તમને કહું equivalent resistance between A and B, that is RAB is equal to REQ. તો છોકરાઓ આ બે સિરીઝમાં, નીચેના બે સિરીઝમાં, બાકી પેરેલલમાં તો આમ ન લખાય. સિરીઝમાં બે નો થાય સમ, સિરીઝમાં બે નો થાય સમ, તો મારે આમ ન લખાય છોકરાઓ કે R1 પ્લસ R3, ઈ આ બે ઉપરનું થયું, પછી નીચેના બે નો. અચ્છા, અહીંયા હું એક R1 R3 ઠીક છે, અહીંયા R2 આવે છે છોકરાઓ, તો અહીંયા ઇન્ટુ R2 પ્લસ R4 અપોન બે નો સમ, R1 પ્લસ R3 પ્લસ R2 પ્લસ R4. અમે લખ્યું કેમ લખ્યું ખબર પડી ને છોકરાઓ? ઉપરના બે સિરીઝમાં તો બે નું એડિશન, નીચે બે સિરીઝમાં, પછી ફાઇનલી બે પેરેલલમાં, એટલે બે નો ગુણાકાર અને નીચે બે નો સરવાળો. છતાંય આપણે એક એક્ઝામ્પલ કરીએ એટલે તમને ખબર પડે કે આમાં શું કરવાનું છે એક્ઝેક્ટલી. બેલેન્સિંગ કન્ડિશન કોઈ પૂછે તો આ અપોન આ ઇઝ ઇક્વલ ટુ આ અપોન આ થવું પડે. એ તમારા વિસ્ટન બ્રિજ માટેની બેલેન્સિંગ કન્ડિશન થઈ. ચાલો એક એક્ઝામ્પલ લઈએ આપણે. હવે જો તમારી પાસે વિસ્ટન બ્રિજ બે રીતે ડ્રો થઈને આવે.
આવું આવે 5 રેજિસ્ટર તોય વિસ્ટન બ્રિજ, આવી રીતના આવે તોય વિસ્ટન બ્રિજ. માની લો હજી હું આમ જ તમને ડ્રો કરી નાખું. ચાલો એક પાછો આમ ડ્રો કરું. આ એ ટર્મિનલ, એક રેજિસ્ટર અહીંયા છે છોકરો, એક રેજિસ્ટર અહીંયા છે, એક રેજિસ્ટર અહીંયા છે, એક રેજિસ્ટર અહીંયા છે, એક રેજિસ્ટર અહીંયા છે, આ બી છે. 5 રેજિસ્ટર મેં રાખ્યા. આ 5th રેજિસ્ટર છે. ચલો હવે આપણે અહીંયા સામે સી, અહીંયા ડી. હું અહીંયા એવી વેલ્યુ અહીંયા 5 ઓહમ રાખું છું, અહીંયા 3 ઓહમ રાખું છું, અહીંયા 10 ઓહમ રાખું છું, અહીંયા 6 ઓહમ રાખું છું, અહીંયા √11 ઓહમ રાખું છું અને કહી દો કે ફાઇન આર ઇક્યુ equivalent resistance between A and B. Fine. Equivalent resistance between A and B. જો છોકરાઓ આમાં પાછું સી અને ડી વચ્ચે પૂછે તો વાત બદલાઈ જાય. મેં પહેલા કીધું હતું કે 5 રેઝિસ્ટન્સ ભાળીને સીધું વિસ્ટન બ્રિજ નહીં બનાવી નાખવાનું. અહીંયા સી અને ડી વચ્ચે પૂછે તો તમારે જોવું પડે કે સી માંથી કરંટ એન્ટર થયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા આવશે, અહીંયા આવશે, અને આ એટલે આ બે સિરીઝમાં, 5 + 3 સિરીઝમાં, 10 + 6 16 સિરીઝમાં, અને આ ત્રણેય પછી પેરેલલમાં. એ અને બી વચ્ચે પૂછ્યો છે મેં, જોજો તમે ચેક કરવાની એ અને બી વચ્ચે પૂછીને જો તો બેલેન્સ થાય જ કે નહીં. માની લો આપણે ચેક કરીએ એ અને બી વચ્ચે પૂછ્યું હોય તો એ અને બી ખાસ તમે અહીંયા ઓબ્ઝર્વેશન કરીને જોજો એ અને બી વચ્ચે. માની લો આ તમારો રેઝિસ્ટન્સ R1 કહેતા હતા, આને R2 કહેતા હતા, આને R3 કહેતા હતા, આને R4 કહેતા હતા, આને R5 કહેતા હતા. 5/3 ઓકે is equal to 10/6 અને 10/6 that is 5/3. તો આ અપોન આ is equal to આ અપોન આ થયું. તો આને રિમૂવ કરી નાખો. એટલે મેં શું કીધું ખબર પડી? મેં અહીંયા આ કન્ડિશન ની અંદર 10/6 એટલે 5/3 5/3 upon 5/3 તો અંજાવા દો. અચ્છા તો હવે શું આવશે સર્કિટમાં? ઉપર બે હેમાં આવશે છોકરાઓ સિરીઝમાં, નીચે બે હેમાં આવશે સિરીઝમાં. ધેટ મીન્સ કે અહીંયા આ તમારું એ છે અને અહીંયા આ તમારું બી છે. તો અહીંયા ઉપર બે સિરીઝમાં આવશે તો 5 + 10 એટલે છોકરાઓ 15 થઈ ગયું. નીચે 6 + 3 એટલે છોકરાઓ 9 થઈ ગયું. 6 + 3 9 ઓહમ અહીંયા. તો આ 15 અને 9 પેરેલલમાં આવી ગયું. તો એ બી વચ્ચેનો 15 × 9 upon 15 + 9 that is 24. તો છોકરા 15 × 9 એટલે 135 ડિવાઈડ બાય 24 ઓહમ. બોલો રેડી બધાને? રાજકોટ ગુરુકુળ નીકળી ગયું આવે છે એના બધા ભાઈ ઘરે બેઠા છે. શક્ય હોય તો ઓલું કેમેરા શરૂ કરી નાખો કે નેટવર્કમાં વાંધો ન આવતો હોય તો આપશ્રીને પાછળ ટૂંકમાં આમ કેમેરો શરૂ કરાયું હોય, હજી નાયા ધોયા વગરના બેઠા હોય, હજી આમ આજે સ્કૂલમાં રજા હોય એટલે 10 સાડા 10 જઈ ગયા હોય સીધા, તો રહેવા દો. ઘણા બધા ચા પીતા પીતા ભણતા હશે. આમાં શું છે
માની લો હવે આવું કંઈક આવ્યું તમારું ડોવું. મેં છોકરાઓ ફાઇન્ડ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન સી એન્ડ ડી પૂછું તો હવે સીધે તોય ઘણા શું કરે ખબર છે, જાગતા જ ન હોય, ભણાવતી વખતે સુતા જ હોય, પ્રેક્ટિસ એ ન કરી હોય આજના હોમવર્કની, યા મત કરો આ તો વેસ્ટર્ન બ્રિજ 5/3, અચ્છા 10/6, આ તો 5 ઉડાડી દે સીધું લખના. એટલે તારા ડોહા જોતો ખરી, હવે તને સી અને ડી વચ્ચે પૂછે છે, રકમ તો વાંચ. તો સી અને ડી વચ્ચે તને પૂછ્યું છે તો 5/10 સાહેબ 1/2 3/6, પણ તું જોતો ખરી યાર, જે બે ટર્મિનલ વચ્ચે પૂછ્યું ને હંમેશા ધ્યાન રાખવાનું. આગળના ક્વેશ્ચનમાં યાદ કરો એ અને બી પૂછ્યું હતું, તો જે બે ટર્મિનલ વચ્ચે ઇક્વિવેલન્ટ હોય, 5 અવરોધો આપ્યા હોય, ધેટ મીન્સ 5 રેઝિસ્ટન્સ હોય, અને વિસ્ટન બ્રિજ બનતું હોય ને તો એ બે ટર્મિનલ બીજા બે સાથે જ કનેક્ટ થતા હોય. જો પાછળનું આ બધું તો જ વેલિડ છે. મેં એ અને બી પૂછ્યું હતું તો જે બે ટર્મિનલ વચ્ચે પૂછ્યું હતું ને એ બે ટર્મિનલ બીજા બે સાથે જ કનેક્ટેડ હતા. સી ડી સી ડી. અહીંયા મેં જે બે વચ્ચે પૂછ્યું છે સી અને ડી વચ્ચે, એ બે બીજા 3 સાથે કનેક્ટ થાય છે. તો અહીંયા વિસ્ટન બ્રિજ નથી કરવાનું, અહીંયા મારે સિમ્પલ સિરીઝ પેરેલલ કરવાનું કે ભાઈ સી અને ડી વચ્ચે હું આવી રીતના આમ 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરું, આમ 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરું તો અહીંથી આવી ગયો, અહીંથી આવી ગયો, અહીંથી આવી ગયો, આ અહીંયા આવ્યો. એની પાસે કેટલા પાથ અવેલેબલ થયા? 3. એક અહીંયા જવાનું, એક અહીંયા જવાનું, એક અહીંયા જવાનું જ તે. આઈ માની લો I1, અહીંયા I2, I3. અચ્છા આ અહીંથી આમ પાછો આવવો જ પડે, આને અહીંથી આમ પાછો આવવો જ પડે, અને આને સીધો આવવો પડે. તો આ 5 અને 3 8 સિરીઝમાં, 10 અને 6 16 સિરીઝમાં. તો ઇક્વિવેલન્ટ શું થશે છોકરાઓ કે અહીંયા તમારી પાસે 8 ઓહમ આવશે, અહીંયા તમારી પાસે છોકરાઓ √11 ઓહમ આવશે, અને સામે છોકરાઓ અહીંયા તમારી પાસે અલ્ટિમેટલી 10 + 6 16 ઓહમ આવશે. તો આ એન્ડ જે છે એ તમારો સી થઈ ગયો, આ એન્ડ જે છે એ તમારો ડી થઈ ગયો, અને આ ત્રણેય પેરેલલમાં થઈ જશે છોકરાઓ. અલા ખબર પડે? હવે માની લો આમ આપ્યું હોય તો માની લો આમાં થોડુંક મોડિફાઈ કરું, આમ આપ્યું હોય તો અલા જે છે તે રહેવા દે ને બધા. માની લો આમ કંઈક આપ્યું હોય તમને, ચાલો ફાઇન ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન સી એન્ડ ડી. હવે શું થાય મને કોણ કહે? ચાલો આ કેસની અંદર સી અને ડી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જોતો છું. ઓકે હાલો બે જણે હેન્ડ રેઝ કરી નાખ્યા. ભુજમાંથી કયો હાલો. આમાં શું થાય એમ વિચારો શાંતિથી. એ સી અને ડી વચ્ચે મેં પૂછ્યો છે તો આમાં હમ 10 ને 5 બેનો સરપાસ છે એટલે કે 15 √11 ને 9 પેરેલલમાં આવશે. એટલે વચ્ચેનો 11 ઓહમ કેન્સલ થશે કે નહીં થાય? હે
હું ભૂલ કરાય સર એબી વચ્ચેનો ઇક્વિવેલન્ટ સમજો મેં સી અને ડી વચ્ચે પૂછ્યો છે, ડિસ્ટન્સ સર તો વેસ્ટર્ન બ્રિજ બનશે. પછી બેલેન્સ બનશે કે બેલેન્સ નહીં હોય? બેલેન્સ બનશે. યસ, ગુડ. જોવાનું જે બે પોઈન્ટ વચ્ચે પૂછ્યો છે ઈ ટર્મિનલ સાથે બીજા બે જ કનેક્ટેડ થઈ. જો આમ બેટરી કનેક્ટ કરી દેવાની યાર, સી અને ડી વચ્ચે. ખોટું હું એમાં? હલો ભાઈ, આવી રીતના બેટરી કનેક્ટ કરી દીધી. યસ સર. અહીંયા વી આવશે, અહીંયા 0 આવશે. જો તમે. અચ્છા, હવે તો કે આ અપોન આ કરો, R1 અપોન R3, યા R1 અપોન R2 કરો, ગમે એમ કરો. આ અપોન આ તો 5/10 1/2, 3/6 1/2. દેટ મીન્સ આવ્યો ગયો. જેવો આવ્યો ગયો તો હવે તારે ઈ એક વસ્તુ એટલી રોંગ બોલ્યો, 5 અને 10 સિરીઝમાં નહીં આવે ને. હવે અહીંથી જો દઈશ તો આવે. દેટ મીન્સ 5 + 3 8 અને 10 + 6 16. તો 8 અને 16 બે પેરેલલમાં આવી ગયું. સોરી, હા, બે સિરીઝમાં લઈને પછી પેરેલલમાં આવી ગયું. આ સર મેં ભૂલ કરી હતી એબી વચ્ચે લેતો હતો સર શું બેટા? એબી વચ્ચે સર ઇક્વિવેલન્ટ લેતો હતો ભૂલ કરી ઇક્વિવેલન્ટ? હતી સર એબી વચ્ચે લેતો હતો એબી વચ્ચે અચ્છા, એબી વચ્ચે લેતો. મેં તો એ તારે વાંચવું પડશે ને, અહીંયા સીડી છે. અને જો એબી વચ્ચે તું લેતો તો પાછું વેસ્ટર્ન બ્રિજ નો બને પહેલા. સર એ કોણ બોલતો હતો હા, એટલે એબી વચ્ચે તું લે તો વેસ્ટર્ન બ્રિજ નો બને, કારણ કે તો તું જે પોઈન્ટ સાથે કનેક્ટ કરે છો એ પોઈન્ટ સાથે 3 રેઝિસ્ટન્સ છે. સિમ્પલ રૂલ લાગ ને. જે બે પોઈન્ટ આરવાર કહું એ બે પોઈન્ટ વચ્ચે 3 રેઝિસ્ટન્સ હોય તો એ નહીં હોય, 2 હોય તો હશે. માની લો હવે આમાં નામાં એબી વચ્ચે પાછો પૂછું તો તારે બેટરી જોડવાની. જોડામાં એબી વચ્ચે આમ હાલ ભાઈ, એબી વચ્ચે તો અહીંથી કરંટ આમે જશે આમે. તો આ બે સિરીઝ, આ બે સિરીઝ અને આ ત્રણેય પેરેલલ ફાઇનલી. તો એમ થશે. ખબર પડે છે ભાઈ બધાને કયા પોઈન્ટ હું કહું છું? એ બી સી ડી માં ધ્યાન રાખવાનું કે સાહેબ એબી વચ્ચે વાત કરે, સીડી. વેસ્ટર્ન બ્રિજ માટે પહેલા 5 રેઝિસ્ટર હોવા જોઈએ, પણ 5 હોય જ એટલે વેસ્ટર્ન બ્રિજ હોય એવું જરૂરી નથી. અચ્છા, વેસ્ટર્ન બ્રિજ જોઈને બેલેન્સિંગ છે કે નહીં ચેક કરવાનો. બટ એ પહેલા જે બે પોઈન્ટ વચ્ચે તમને ઇક્વિવેલન્ટ પૂછ્યો હશે અને એ બેલેન્સ વેસ્ટર્ન બ્રિજ બનતો હશે તો એ બે પોઈન્ટ સાથે, એ બે ટર્મિનલ સાથે બે રેઝિસ્ટન્સ જ કનેક્ટ થયેલા હશે, યા બીજા બે ટર્મિનલ જ જોડાયેલા હશે. જો ઈ બે પોઈન્ટ વચ્ચે, જેમ કે અહીંયા એ અને બી વચ્ચે પૂછી લઉં તો એ સાથે 3 ટર્મિનલ, સી સામે બી અને ડી, બી સાથે 3 ટર્મિનલ, સી એ અને ડી. તો આ છોકરાઓ ભલે તમને 5 અવરોધ દેખાય છે, વેસ્ટર્ન બ્રિજ દેખાય છે, પણ વેસ્ટર્ન બ્રિજ છે નહીં. ચાલો હવે આપણે બીજી એક પ્રેક્ટિસ કરી. ટૂંકમાં આમાં મેં તમને જે કોર પોઈન્ટ હતા એ બધા સમજાવ્યા. આઈ હોપ તમે આ ધ્યાનથી સમજ્યા હશે. બીજો એક ક્વેશ્ચન લો. માની લો હવે વેસ્ટર્ન બ્રિજ આમ જો કરું, માની લે અહીંયા બેટા 50 ઓહમ, અહીંયા 100 ઓહમ, અહીંયા 50 ઓહમ, એની સાથે પેરેલલમાં x ઓહમ, અહીંયા 200 ઓહમ અને અહીંયા વચ્ચે 10 ઓહમ. આ એ ટર્મિનલ, ટૂંકમાં આ એ હોય તો આ એ જ થઈ ગયું, આ બી તો આ બે જ થઈ ગયું, આ સી, આ ડી. ફાઇન. value of x for which above Eastern Bridge remain in balancing condition. હવે અહીંયા વર્ડિંગ ને સમજવાનું છે.
હું તમને અહીંયા એવું નથી કહી રહ્યો, સોરી, એવું નથી ચેક કરવાનું કે વિસ્ટન બ્રિજ બેલેન્સ છે કે નહીં. ઓલરેડી કહી રહ્યો છું, ફાઇન્ડ વેલ્યુ ઓફ એક્સ. મેં 50 ઓહ્મ સાથે એક્સ ને પેરેલલમાં કનેક્ટ કર્યું છે. એ એક્સ ની વેલ્યુ મને જણાવો ફોર વિચ અબોવ વિસ્ટન બ્રિજ રિમેઇન ઇન બેલેન્સિંગ કન્ડિશન. ટૂંકમાં એ બેલેન્સ રહે જ, મારે બેલેન્સિંગ જ વિસ્ટન બ્રિજ જોતો છે. પણ કોક કે સાહેબ દેખાતો તો નથી 50/100 ને 50/, નહીં, એક્સ તમે કાઉન્ટ કરો. હવે એક્સ કાઉન્ટ કરો તો એક્સ ની કઈ વેલ્યુ આવે કે જેથી કરીને તમારી પાસે અહીંયા બેલેન્સિંગ કન્ડિશન બને. અને બેલેન્સિંગ કન્ડિશન બને એટલે વચ્ચે ઓલા 10 ઓહ્મ નું કઈ કામ ન રહે. બેલેન્સિંગ કન્ડિશન હોય એટલે આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ ફોર બેલેન્સ વિસ્ટન બ્રિજ, for balanced Western bridge, હું અહીંયા આવું કહી શકું ફોર બેલેન્સ વેસ્ટર્ન બ્રિજ that is 50/100 is equal to 50 into x upon 50 plus x by 200. આ upon આ is equal to આ upon આ થાય તો વચ્ચે વાળું યુ છે. બેલેન્સિંગ માટે તો ઈ જ થવાનું છે. તો ચાલો ભાઈ આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ. 50/100 એટલે આ 1/2 થઈ ગયું. અહીંયા છોકરાઓ 50 પ્લસ એક્સ, સોરી ઉપર 50 ઇન્ટુ એક્સ આવશે અપોન 50 પ્લસ એક્સ ઇન્ટુ 200 આવે. ઓકે, 200 ને અહીંયા લઈ લો, 200/2 એટલે 100 ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ એક્સ અપોન 50 પ્લસ એક્સ. અચ્છા, અહીંયા 5000 થઈ જાય પ્લસ 100x આવે ઇઝ ઇક્વલ ટુ 50x આવે છોકરાઓ. તો અહીંયા આપણે આ ચેક કરવા જઈએ છોકરો, આ બંનેને મેં પેરેલલમાં લીધા 50 ઇન્ટુ એક્સ અપોન 50 પ્લસ એક્સ. તો જોવા જાવ તો આ કેટલું આવશે, -50x ઇઝ ઇક્વલ ટુ 5000. 0 0 કેન્સલ થઈ ગયું તો x ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ 500 તમારી, સોરી 100 ઓહમ આવી ગયું. અચ્છા, તમે અહીંયા 100 મૂકો તો ખરી. 100 અને 50 ને પેરેલલમાં લ્યો તો 100 અને 50 પેરેલલમાં આવે. અચ્છા, અહીંયા આપણે માની લો x મને 100 મળ્યું હોય તે, તો જોવો તો 50/100 એટલે અહીંયા તમારી પાસે છોકરાઓ 1/2 થયું. અહીંયા x ને તમે 100 મૂકો તો 100 ઇન્ટુ 50 એટલે 5000. હા ભાઈ, હા શું, હા ઈ કહું તને. એક્સ ની જગ્યાએ તમે 100 મૂકો તો અહીંયા તમે જોવા જાવ તો એક્સ ની જગ્યાએ 100 મૂક્યું એટલે 5000 થઈ ગયું. અપોન એક્સ ની જગ્યાએ 100 મૂકો તો છોકરાઓ 100 પ્લસ 50 150 ઇન્ટુ છોકરાઓ 200 થયું ઇન્ટુ 200. યસ સર. 0 0 કટ છોકરાઓ, 0 0 કટ. તો અહીંયા જોવા જાવ તમે તો 50/2 થયું અને 15 ઇન્ટુ અહીંયા તમે લેવા જાવ તો 15 3 150, 15 3 150, 2 2 ગયા તો અહીંયા શું આવી ગયું, 1/6 આવી ગયું. ધેટ મીન્સ કે મારે x ઇઝ ઇક્વલ ટુ શું મૂકવું પડશે, -100. x ઇઝ ઇક્વલ ટુ -100. આઈડિયલી આપણો રેઝિસ્ટન્સ x કોઈ નેગેટિવ હોય નહીં. x ની વેલ્યુ ભલે મને અહીંયા માઇનસ મળી, હા અહીંયા હું -100 મૂકું, મારી પાસે -100 આવ્યો જ છે, આ મેં લખેલું જ છે કે ભાઈ 100x - 50x એટલે -50x. તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ -100 મળ્યું, મૂકો તમે અહીંયા તો 50 ઇન્ટુ છોકરાઓ -100 અપોન આ 200 તો રહેવાનું જ. અને 50 - 100 કરો, 50 - 100 કરો એટલે -50 આવ્યું છોકરાઓ. ચલો તો ભાઈ, તો 50 50 ગયું અને 100 માઇનસ ગયા, 100/200 આવી ગયું 1/2. પણ એકચ્યુઅલી એક્સ માઇનસ હોય નહીં. આ તો મેં તો અહીંયા છોકરાઓ ગમે રીતનો ડેટા લીધો એટલે એક્સ માઇનસ આવ્યું. ખરેખર રેજિસ્ટર કોઈ દી માઇનસ હોય નહીં. એ ભાઈ રેડી? એટલે આમાં મારી વાત કાન ખોલીને સાંભળી લો. ભવિષ્યમાં સર તમે એક પ્રોબ્લેમ એવો ગણાવ્યો હતો કે જેમાં રેજિસ્ટર માઇનસ આવતો હતો,
અરે ભાઈ મેં તો અહીંયા ગમે ડેટા લીધો યાર, આ કઈ 50 100 50 200 આ કઈ મને યાદ નહોતો, વચ્ચેનો 10 વચ્ચે ગમે એ લખ્યો કારણ કે નીકળી જ જવાનો હતો, હું ફેર પડે. એટલે મેં અહીંયા કોઈ પણ એવો ગમે એવો ડેટા લીધો એટલે એક્સ માઇનસ આવ્યો, રિયલમાં એક્સ માઇનસ આવશે નહીં. ભવિષ્યમાં પાછો ક્યારેક ટેસ્ટ આપતા હો ત્યારે આ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને આન્સર ટીક કરો અને પછી પાછો મને આનો ફોટો મોકલો, જો સાહેબ તમે કરાવ્યો તો એક્સ માઇનસ આવ્યો હતો, તો એ વેલિડ નથી. અહીંયા તો આપણે ડેટા ગમે એ લીધો છે, મારે તો કોન્સેપ્ટ આપવાનો હતો કે આવી ટાઈપનો એક ક્વેશ્ચન આવી શકે કે જેમાં કહી દે કે કન્ડિશન બેલેન્સિંગ ની છે, હવે એક્સ કેટલો હોય તો આ બેલેન્સ બને એમ, એટલે ધ્યાન રાખજો. ચલો હવે આપણે સાહેબ બેલેન્સિંગ ન હોય ને અનબેલેન્સ થતું હોય તો લો કન્ડિશન ફૂલફિલ ન થતી હોય તો મેં હું ના તો બહુ સરસ બને. હવે પહેલા એક અલ્ટરનેટિવ ડાયાગ્રામ હજી એક તમને કીધું, અલ્ટરનેટિવ diagram of Western Bridge. Alternative diagram of Western Bridge આવો બની શકે છોકરો. જો માની લો આમ 3 રેજિસ્ટર છે તમારી પાસે, આમ 1 2 3, that is A, that is B. એક આમ હોય છોકરો, આવું મેં કઈ ભણાવ્યું હતું તમને? આ ત્રણે હેમાં કહેવાય? પેરેલલમાં કહેવાય, ભણ્યા હતા. હવે આજે અહીંયા બે એડ કરી દો, અહીંયા એક રેજિસ્ટર આમ આવી ગયું, અહીંયા એક રેજિસ્ટર આમ આવી ગયું, થઈ ગયા 5 રેજિસ્ટર. માની લો આપણે અહીંયા લખી નાખીએ છોકરો કે that is R1, that is R2, R3, R4, R5. આવું ક્યાંક આપ્યું હોય તોય વેસ્ટર્ન બ્રિજ જ સમજવાનો. આવું તમને આપ્યું હોય તોય તમારે વેસ્ટર્ન બ્રિજ જ સમજવાનું. અચ્છા સર બેલેન્સિંગ છે, હવે તમને કઈ જરૂર નથી. પહેલા વેસ્ટર્ન બ્રિજ માટે સર કયો તો ખરી ઓલી કન્ડિશન, 5 રેજિસ્ટર હોવા જોઈએ, 4 ટર્મિનલ હોવા જોઈએ, 2 ટર્મિનલ બીજા 2 સાથે કનેક્ટેડ, બીજા 2 બીજા 3 સાથે. હાલો જોઈએ છે ભાઈ, હાલો ભાઈ 5 રેઝિસ્ટન્સ તો દેખાઈ ગયા, 4 ટર્મિનલ, આ એક A એક B, લેટ્સ એઝ્યુમ ધેટ ઇઝ C એન્ડ ધેટ ઇઝ D. યસ સર 4 ટર્મિનલ છે A B C D. હાલો તો છોકરાઓ A જોવો તો D સાથે કનેક્ટેડ છે ને A C સાથે કનેક્ટેડ છે, તો A ટર્મિનલ બીજા 2 સાથે કનેક્ટેડ, B જો D સાથે કનેક્ટેડ છે, B C સાથે કનેક્ટેડ છે, તો B 2 ટર્મિનલ સાથે કનેક્ટેડ, C જો તો C A સાથે કનેક્ટેડ, B સાથે કનેક્ટેડ, D સાથે કનેક્ટેડ, તો C 3 ટર્મિનલ સાથે કનેક્ટેડ, D B સાથે કનેક્ટેડ, D C સાથે કનેક્ટેડ, D C સાથે કનેક્ટેડ, B સાથે કનેક્ટેડ અને A સાથે કનેક્ટેડ. ધેટ મીન્સ કે ટોટલ 4 ટર્મિનલ, 2 ટર્મિનલ બીજા 2 સાથે કનેક્ટેડ અને બીજા 2 બીજા 3 સાથે કનેક્ટેડ. તો યસ આ વેસ્ટર્ન બ્રિજ છે. સર બેલેન્સ છે કે નહીં કેમ ચેક કરવાનું? હવે જોઈ લો આ સીડી, આને તમે આમ તરત મનમાં વિચારી લેવાનું, ઓકે 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 આ જે છે એ તમારું યાદ ન થયું હે છોકરો, આમ ડ્રો કરી નાખું હું, આ જે છે એને આમ ડ્રો કરી નાખીએ આપણે, આમે બી આવી ગયું, અહીંયા છોકરો હું માની લો નીચે C કહી દઉં, અહીંયા D કહી દઉં, તો યાદ ન થઈ ગયું. જોવો તો A અને C વચ્ચે, A અને C વચ્ચે R1, ઓકે, A અને D વચ્ચે R2, C અને D વચ્ચે R5, C અને D વચ્ચે, ઓકે, C અને B વચ્ચે, C અને B વચ્ચે R4 અને અહીંયા R3. આ જ ન થયું છોકરો? જોવો તો જો R2 upon R1
અને R3 upon R4 થતું હોય તો આને ઉડાવી ન દેવાય. ધેટ મીન્સ કે તમારે ચેક કરવાનું. આને ઉલટાવી નાખો તો R1 upon R2 અને R4 by R3. આમ જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. આવું ક્યાંય દેખાય ને તો જોવાનું આ બે ને આ upon આ ઇઝ ઇક્વલ ટુ આ upon આ થાય તો ભૂલી જાય. અને તો શું આ બે સિરીઝ ફાઇનલી પેરેલલ. અલા ખબર પડી ભાઈ બધાને? એ જ થયું, એના જેવું જ થયું. જો સાહેબ અહીંયા તમે R2 by R1 કર્યું, ત્યાં તમે R1 by R2 કરવાનું. એટલે ભાઈ બે બાજુ ઉલટાવી નાખ્યું. જો ને યાર, આટલું તો સ્ટ્રાઇક ફાસ્ટ થવી જ જોઈએ ને આપણને. તો આવું ક્યાંક આપે તોય તમારે એને વિસ્ટન બ્રિજ જ સમજવાનું. હવે હું તમને અનબેલેન્સ વિસ્ટન બ્રિજ ભણાવું, ડાયગનલ સિમેટ્રી ભણાવું, અને હજી વિસ્ટન બ્રિજ એક અલગ રીતે આપી શકે. એટલે ત્રણ વસ્તુ એક ક્વેશ્ચનમાં બનાવી નાખો. એટલે હવેનો ક્વેશ્ચન છે એ થોડો જબરજસ્ત બનવા જઈ રહ્યો છે. ટોપિક જ છે આ નવો આખો એક ટોપિક, ડાયગનલ સિમેટ્રી. ડાયગનલ સિમેટ્રી, સિમેટ્રી એટલે સમમિતિ. જો સાહેબ એ કેમ ચેક કરવાની? અરે બધું કહીશ છો ને સાહેબ. નો હોય તો કહીશ યાર, પેલા તો આ પૂરું તો કરવા દે. હવે હું અહીંયા પેલા હું એક સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરું. લ્યો ને તમારી સામે. એક આમ છે, 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 અને આવું કંઈક છે. અહીંયા A, અહીંયા B, અહીંયા એક રેઝિસ્ટન્સ, અહીંયા બીજો રેઝિસ્ટન્સ, અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, અહીંયા 5 ઓહમ, અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5, અહીંયા 10. અને ક્વેશ્ચન છે ફાઇન્ડ equivalent resistance between A and B. હું તમને A અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ પૂછી લઉં છું. કોક કે સાહેબ 3 ને 4 ને 7 રેઝિસ્ટન્સ થઈ ગયા. આ વિસ્ટન બ્રિજ નો બને. હાઈ બને. તમારી નજર હોવી જોઈએ. જો તો ઉપરના 5 ને 5 બે હેમાં આવી ગયા સિરીઝ બની. હાલો આ કહેતા ભૂલાઈ ગયું મારે. આને હું C પોઈન્ટ કહી દઉં છું અને હું D પોઈન્ટ કહી દઉં છું. ઉપરના 5 ને 5 બે સિરીઝમાં ન આવી ગયા તો એ 10 થઈ ગયું. નીચેના 5 ને 5 સિરીઝમાં આવી ગયા તો 10 થઈ ગયું. તો થઈ ગયા ને 5 રેઝિસ્ટન્સ. અને આ જે છે આને આમ 90 ડિગ્રી હુડ આવીને હું અહીંયા ડ્રો કરું, સોલ્યુશન સ્ટાર્ટ કરી તો આ જ વસ્તુને જો તો આવી રીતના પાછું ન ડ્રો કરી શકાય. ભાઈ એક આમ આવશે, એક અહીંયા આમ આવશે,
એક આમ આવશે, એક આમ આવશે, એક આમ આવશે, એક આમ આવશે, એક આમ ડ્રો કરી નાખીએ. હાલો સર, ચલો ભાઈ, આ પોઈન્ટ એ, આ પોઈન્ટ બી, નીચે જોવો તો છોકરો એ અને ડી વચ્ચે, હાલો અહીંયા ધ્યાન આપજો, આને હું નીચે ડી કહી દઉં છું અને હું સી કહી દઉં છું. નીચે આવો ભાઈ, એ અને ડી વચ્ચે 5 અને 5 બે સિરીઝમાં આવી ગયા. એ અને ડી વચ્ચે 5 અને 5 બે સિરીઝમાં આવી ગયા, ધેટ ઇઝ 10. તો એ અને ડી વચ્ચે 10 ઓહ્મ. ઉપર જોવો તો એટલે આ બે આવી ગયો, આ બે રેઝિસ્ટન્સ નું કામ પતી ગયું. ઉપર એ અને સી વચ્ચે 5 ઓહ્મ. ઓકે, લાય આવી ગયો, એનું કામે પતી ગયું. વચ્ચે સી અને ડી વચ્ચે 10 ઓહ્મ, એટલે આ કામે પતી ગયું. આ 5 ને 5 10, એટલે સી અને બી વચ્ચે 10, તો સી અને બી વચ્ચે 10 ઓહ્મ. ઓકે, એટલે આ કામે પતી ગયું. સોરી, આનું કામે પતી ગયું. અને ડી અને બી વચ્ચે 5 ઓહ્મ, તો ડી અને બી વચ્ચે પાછું 5 ઓહ્મ. જો તો ન થઈ ગયા છોકરા. ટોટલ 5 રેઝિસ્ટન્સ, 5 રેઝિસ્ટન્સમાં 4 ટર્મિનલ. એ ટર્મિનલ સી અને ડી સાથે કનેક્ટ થાય છે, બી ટર્મિનલ સી ડી સાથે કનેક્ટેડ, સી એ ડી બી સાથે, ડી બી સી એ સાથે. થઈ ગયા ને 5 રેઝિસ્ટન્સ, વેસ્ટર્ન બ્રિજ. આ હારું બેલેન્સિંગ છે કે નહીં ઈ હું કે વેસ્ટર્ન બ્રિજમાં કોઈ ના ન પડે. મેં વેસ્ટર્ન બ્રિજ એટલે એમ કીધું કે 5 રેઝિસ્ટન્સ હોવા જોઈએ, 4 ટર્મિનલ હોવા જોઈએ. 4 માંથી 2 ટર્મિનલ નું શું થાય, બીજા 2 ટર્મિનલ નું શું થાય. આવું ગાંડો નથી કે ક્યારનો બોલું છું, એનું કઈક વેલ્યુ છે. તો એ તો બધું છે, બેલેન્સિંગ છે કે નહીં ચેક કરીએ. ચાલો ભાઈ, 5/10 લે ઇઝ ઇક્વલ ટુ 10/5. તો અનબેલેન્સ થઈ ગયું. 5/10 1/2 થાય, 10/5 2 થાય. આપણે કહી શકીએ કે હિયર બાય 5/10 does not equal to 10/5. This is the unbalanced Western bridge. Unbalanced Western bridge થઈ ગયું છોકરાઓ. તો સાહેબ હવે એને સોલ્વ કેમ કરું? કરીએ, તમે તો ચિંતા હુકમ કરો, તોય સોલ્વ કરીએ. હવે નેટ ડાયગનલ સિમેટ્રી થઈ. જો બેલેન્સ હોત તો આ અપોન આ ઇઝ ઇક્વલ ટુ આ અપોન આ થઈ જાત. અને તો વચ્ચે વાળો નીકળી જાત, ઉપર બે સિરીઝ, આ બે સિરીઝ, કામ પતી જાત. હવે ડાયગનલ સિમેટ્રી અહીંથી જ શરૂ થઈ. જો તો ડાયગનલ એટલે બધાને એટલું જ ખબર હોય વિકર્ણ હોય. અહીંથી એક વિકર્ણ ડ્રો કરું તો આમ આવે, આમ આ ડાયગનલ કઈ ગયા આપણે, ઈ બે જગ્યાએ 5/5 ઓહ્મ જ છે. જો એક ડાયગનલ આમ દોરું, જો 10/10 જ છે. અહીંયા 5 તો અહીંયા 5, અહીંયા 10 તો અહીંયા 10. એટલે પાછો આપણને શું છે, ઘણા આ બહુ સમજાઈ ગયું ને પ્રશ્ન છે બહુ ન હોય તો કહીશ, પેલા આ તો સમજો કે ડાયગનલ સિમેટ્રી છે. એક ગલકું આવીને ઊભું રહી ગયું કે તમારું વેસ્ટર્ન બ્રિજ બેલેન્સ નથી, અનબેલેન્સ છે. અને પાછો જેમ તેમ નહીં, મને તમને તમે મને એ અને બી વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો કીધો છે, થોડી નાની અમથી જવાબદારી થઈ. પણ ડાયગનલ સિમેટ્રી મેં તમને દેખાડી દીધી. હેડિંગ આપ્યું છે કે અહીંયા 5 તો અહીંયા 5, અહીંયા 10 તો અમે 10. સર અહીંયા 5 અને અહીંયા 15 હોત તો રૂક, અહીંયા 10 નહીં તો નો હાલે. અહીંયા 5 અહીંયા 15, અહીંયા 15 અહીંયા 5 હોત, હા તો હાલે. હામાહામી અહીંયા અને આમ હામાહામી સેમ હોવા જોઈએ, તો ડાયગનલ સિમેટ્રી થઈ. 5/5 અહીંયા 15 અહીંયા 15, ધેટ ઇઝ ઓકે. 5/5 15/15 ઓકે. 5/5 અહીંયા 15 અહીંયા 10 નો,
ડાયગનલ સિમેટ્રી નથી. હવે આપણે ડાયગનલ સિમેટ્રી મેં તમને સમજાવ્યા પછી મારે તો છોકરાઓ એ અને બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જોઈએ છે. ચાલો ફાઇન કરીએ. આપણો ક્વેશ્ચન તો હવે શરૂ થાય છે કે આ જે કન્ડિશન છે આમાં મારે એ અને બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. 3 રીતે ગોતી શકાય. 3 મેથડ છે. એક કિર્ચોફ્સ કરંટ લો થી આવે, ધેટ ઇઝ અવર ફર્સ્ટ લો. આનો આન્સર કિર્ચોફ્સ વોલ્ટેજ લો થી બી આવે. અને હજી આવા ટાઈપને સોલ્વ કરવા માટે એક સ્ટાર ટુ ડેલ્ટા ડેલ્ટા ટુ સ્ટાર કેવી રીતના બને છે જોતું જવાનું. એક જ મેથડ 1, 2 ને 3 મેથડ થી સોલ્વ કરી શકો. સેમ આન્સર આવે. 3 સાચી. શું ફાઇન્ડ કરવા માટે? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે. સૌથી ઇઝીએસ્ટ KCL, મારી ફેવરિટ KCL. પણ KVL થી હું તમને પ્રેક્ટિસ કરાવીશ. કદાચ આજે ટાઈમ નહીં રહે, નેક્સ્ટ લેક્ચરમાં કરશું. સ્ટાર ટુ ડેલ્ટાની હું તમને ફોર્મ્યુલા આપી દઈશ. એ ફોર્મ્યુલા યાદ હોય, ફોર્મ્યુલા ક્રેમ કરેલો આપણા મોડ્યુલમાં આપ્યું છે. મોડ્યુલમાં એક 7 ઓહમ વાળો હશે, આવું જ સર્કિટ હશે. એમાં તમને સ્ટાર ટુ ડેલ્ટા, અહીંયા 5 ની જગ્યાએ 7 કર્યા હશે ખાલી. તો મોડ્યુલમાં ડેલ્ટા ટુ સ્ટાર ને સ્ટાર ટુ ડેલ્ટાના ફોર્મ્યુલા આપ્યા છે, તમે યાદ રાખી લેશો તો આન્સર આવી જશે. પણ એ ફોર્મ્યુલા યાદ રાખવું પડે. હું તો પહેલા KCL થી ભણાવું, કિર્ચોફ્સ કરંટ લો. તો આપણે આનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. બાય KCL. KCL માં તમને ખબર છે છોકરો, KCL નો બેઝિક કન્સેપ્ટ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0. KCL તો એ જ કહે છે. અચ્છા, મારે શું ફાઇન્ડ કરવું છે? તો કે સાહેબ તમારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. કાશ મને બેટરી ખબર હોય ને કાશ સર્કિટમાં કુલ કરંટ ખબર હોય તો V ઇઝ ઇક્વલ ટુ IR, તો R ઇઝ ઇક્વલ ટુ V બાય I કરી નાખું. મેં તમને KCL થી કરાવવા માટે લાસ્ટ લેક્ચર જ્યારે લીધો હતો ત્યારે મેં કીધું હતું કે એક બેટરી કનેક્ટ કરવાની. બેટરી ગમે એટલા વોલ્ટની કનેક્ટ કરી શકો. ઇઝી કેલ્ક્યુલેશન પડે એટલા માટે 100 વોલ્ટની બેટરી મેં તમને કનેક્ટ કરવાની કીધી હતી. તમારે એ અને બી વચ્ચે ઇક્વિવેલન્ટ જોઈ છે તો એક કામ કરો ને તમે બેટા, એ અને બી વચ્ચે એક આવું 100 વોલ્ટની બેટરી કનેક્ટ કરો. એ અને બી વચ્ચે 100 વોલ્ટની બેટરી કનેક્ટ કરો. જેવું અહીંયા સ્વિચ ક્લોઝ કરીશ એટલે અહીંયા છોકરાઓ આપણે પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરવાના શરૂ કરીએ. અહીંયા 100 આવી જાય, અહીંયા 0 આવી જાય. એક જગ્યાએ હું સર્કિટમાં 0 કહી શકું. આ મારી આખી કેલ્ક્યુલેશન છે ડાયગનલ સિમેટ્રી માટે. સામા સામી સેમ હોય, 5, 5, 10, 10. અચ્છા, મારે અહીંયા છોકરાઓ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જોતો છે તો હું એમ ન કહી શકું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R eq ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ 100 અપોન ટોટલ કરંટ. માની લો મેં જેવી છોકરાઓ અહીંથી સ્વિચ ક્લોઝ કરી એટલે અહીંથી હું તમને એમ કહી રહ્યો છું કે અહીંથી છોકરાઓ I કરંટ આવ્યો, અહીંયા I ગયો, અહીંયા I ગયો. I ના બે પાર્ટ પડ્યા. ઉપર 5 ઓહમ માંથી I1 ગયો. લેટ્સ એઝ્યુમ ધેટ 10 ઓહમ માંથી I2 ગયો. છોકરો I માંથી I1 I2 બન્યા તો ઈ જ I1 અને ઈ જ I2 ભેગા થઈને પાછા I બનાવવા પડે. તો અહીંયા I1 ગયો તો આ 5 ઓહમ હતો, એની સામે ડાયગનલમાં 5 ઓહમ હતો તો અહીંથી I1 જ જવું પડે. અહીંથી I2 ગયો તો અહીંથી I2 જ જવું પડે. તો ટોટલ I1 I2 માં વહેંચાણો હતો તો ઈ જ I1 I2 ભેગા થઈને પાછો I બનાવી નાખ્યો. તો ટોટલ કરંટ I, અને આના ઉપરથી લખી નાખું હું, આનો મીનિંગ કે મારે આમ લખીએ ગાય 100 અપોન I1 પ્લસ I2. સર ઈ બધું બરાબર છે,
આ ઉપર I1 ગયો 5 ઓહમ માં, તો સામે નીચે 5 માં તમે કેમ I1 કીધો? ડાયગોનલ સિમેટ્રી છે. સાહેબ ની I3 ને I4 નો કેવું પડે? હા કે તારી કેલ્ક્યુલેશન લેન્ધી થશે. જો ડાયગોનલ સિમેટ્રી નો હોય, અહીંયા 5 10 અને અહીંયા 15 ને માની લો અહીંયા 5000 એવું કંઈક હોય, ડાયગોનલ સિમેટ્રી નો હોય, તો તારે અહીંયા I1 ગયો, અહીંયા I2 ગયો, અહીંયા I3 ગયો, અહીંયા I4 ગયો, એવું કરવું પડે. નો હાલે એમાં. આ તો ડાયગોનલ સિમેટ્રી હતી એટલે પાછું પ્રૂવ કરીશ. હમણાં આપણે પ્રૂવ કરશું કે 5 ઓહમ માંથી I1 ગયો તો મેં અહીંયા નીચે I1 લીધો. કોકને પછી ઓલું યાદ આવવા માંડે, સાહેબ હિસ્ટન બ્રિજ હોય, તમે ના પડી હતી, વચ્ચેથી કરંટ ન જાય તો I1 સીધે સીધું ન વ્યુ જાય. અરે એ તો બેલેન્સિંગ હોય તો ન જાય. બેલેન્સિંગ કન્ડિશન હોય તો હું વચ્ચે વાળાને કેન્સલ કરી નાખું, ઉપર સીધો વ્યુ જાય, નીચે સીધો વ્યુ જાય. અહીંયા તો અનબેલેન્સ છે. તો ટોટલ વોલ્ટેજ 100 ને ટોટલ કરંટ I1 I2. I1 ગોતવા માટે જો તો છોકરાઓ આ 5 ઓહમ ની એક બાજુ પોટેન્શિયલ 100 છે, બીજી બાજુ મળી જાય, જીવન ખાસમ ખાસ થઈ જાય. આ 10 ઓહમ ની I2 ગોતવા માટે આ 10 ઓહમ ની એક બાજુ પોટેન્શિયલ 100 છે, બીજી બાજુ મળી જાય, જીવન ખાસમ ખાસ થઈ જાય. અને જો બે બાજુ એ બે જગ્યાએ ટૂંકમાં C અને D પાસે પોટેન્શિયલ મળી ગયા તો I1 I2 મળી ગયો. એ I1 I2 ની કિંમત, I1 એટલે છોકરાઓ ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ અપોન 5 ઓહમ, I2 એટલે ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ અપોન 10 ઓહમ કરી નાખું, તમને જવાબ મળી જાય. કામ પૂરો, દાખલો પૂરો. શોર્ટેસ્ટ એન્ડ ઇઝીએસ્ટ વે. તો મારે ટૂંકમાં C અને D પાસે પોટેન્શિયલ જોઈએ છીએ, તો હું એમ કહું છું કે લેટ્સ એઝ્યુમ C પાસે પોટેન્શિયલ x છે. હું ધારું છું, હમણાં x જ ધારું છું, તો x છે. અચ્છા, C તમારો જંક્શન છે? હા સર જંક્શન છે, 3 તાર ને ભેગા થાય છે. C પાસે સાહેબ એકલો C નહીં, D. હવે મારી વાત કાન ખોલીને સાંભળો. હું આવા 10 ક્વેશ્ચન સોલ્વ કરવા તમને આપીશ જ તે, પણ અત્યારે પહેલા સાંભળી લો કે C પાસે મેં x એઝ્યુમ કર્યું, તો D પાસે હું y પણ એઝ્યુમ કરી શકું. y લખી નાખો અહીંયા તો ચાલે, કારણ કે વચ્ચે રેઝિસ્ટન્સ છે. નો તો x x રાખીએ છે એટલે તો મારે y કઈ. પણ જો ડાયગોનલ સિમેટ્રી હોય ને, શોર્ટકટ કરવું હોય ને, હજી આમ 5 5 હોય, 10 10 હોય, તો અહીંયા x કીધું ને તો ન્યા y કહેવાને બદલે 100 માઇનસ x કહી દો. આ તો વધી ગયું, આ તો કાંઈ ખબર ન પડી. હવે હું પૂરું કરી દઉં. જોતો બેટા, અહીંયા રેઝિસ્ટન્સ કેટલો? 5. કરંટ કેટલો? I1. તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થયો? અહીંયા 100, અહીંયા x. 100 માઇનસ x થયો. V ઇઝ ઇક્વલ ટુ IR માં મેં એવું કીધું, કરંટ I1, રેઝિસ્ટન્સ 5, તો પોટેન્શિયલ 100 માઇનસ x, 100 માઇનસ x થયો. આમાં જો તો આમ અહીંયા જે નફો હતો, રેઝિસ્ટન્સ કેટલો? 5, કરંટ કેટલો? I1. ભલા માણસ, અહીંયા રેઝિસ્ટન્સ 5, કરંટ I1, તો PD 100 માઇનસ x થતો હતો, તો અહીંયા રેઝિસ્ટન્સ 5, અહીંયા કરંટ I, તો બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા 100 માઇનસ x થવો પડે. અહીંયા 0 છે તો અહીંયા 100 માઇનસ x લખ્યો, 100 માઇનસ x માઇનસ 0, 100 માઇનસ x આવ્યો. બે રેઝિસ્ટન્સમાં બે 5 5 ઓહમના, બેમાંથી કરંટ I1 આવ્યો, તો બેને અક્રોસ PD સેમ ન થવો જોઈએ. સાહેબ અહીંયા તો x નહીં 100, હું પોટેન્શિયલ નથી બોલતો, પોટેન્શિયલ ડિફરન્સ બોલું છું. આ 5 ઓહમ ના I1 કરંટ માટે પોટેન્શિયલ ડિફરન્સ 100 માઇનસ x થયો, તો આ 5 ઓહમ ના I1 માટે 100 માઇનસ x થવો પડે. સાહેબ અમારે તો નથી લેવો, તો y લઈ લઈએ, તો તારો જવાબ તો આવશે જ તે. ડાયગોનલ સિમેટ્રી નહીં હોય તો y લેવો જ પડશે, નહીં હાલે. આ તો તને મેં શોર્ટકટ બનાવડાવ્યું એટલા માટે. તો હવે મારે x ફાઇન્ડ કરવું. જો x મળી જાય તો જિંદગી ખાસમ ખાસ થઈ જાય. તો અહીંયા લખી નાખું છોકરાઓ, ટુ ફાઇન્ડ x, ટુ ફાઇન્ડ x આપણે છોકરાઓ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0 આવું ભણી ગયા. કિર્ચોફ્સ કરંટ લો આજ કહેત ને, સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ફાઇન્ડ x, સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0, ધેટ ઇઝ યોર KCL, કિર્ચોફ્સ કરંટ લો.
અચ્છા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 માં આપણે આઈ ની વેલ્યુ પૂછીએ, આઈ એટલે વી બાય આર કરીએ, 100 માંથી એક્સ ને બાદ કરશો કે એક્સ માંથી 100, મેં કીધું તો એક્સ માંથી 100, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 માં પહેલા નો લખી નાખું કે વી બાય આર, વી થશે એક્સ માઇનસ 100 અપોન રેઝિસ્ટન્સ કેટલો છે છોકરાઓ, અપોન રેઝિસ્ટન્સ તો એક્સ માઇનસ 100 બાય 5, સિગ્મા ની જગ્યાએ પ્લસ એક્સ માઇનસ 100 બાય 5, એક્સ માઇનસ 100 માઇનસ એક્સ બાય 10 પ્લસ હમે भी आ जाओ x माइनस 0 बाई 10 इज इक्वल टू 0, तो x माइनस 100 अपॉन 5, x माइनस 100 माइनस x अपॉन 10, x माइनस 0 बाई 10, x મળી જાય જો. ચલો ભાઈ એલસીએમ આપી, એલસીએમ કેટલો થશે 10 ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીંયા 2x માઇનસ 200 થશે, હા સર 10 લીધો, 2x માઇનસ 200, અહીંયા છોકરાઓ 10 10 ગયો, x માઇનસ 100 માઇનસ x માઇનસ માઇનસ પ્લસ એટલે 2x થશે, માઇનસ 100 આવશે, અને અહીંયા છોકરાઓ 10 10 વ્યૂ જશે એટલે x આવશે, તો 2x પ્લસ 2x છોકરાઓ 4x, 4x પ્લસ x 5x, તો છોકરાઓ 5x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 200 માઇનસ 100 એટલે માઇનસ 300 એટલે પ્લસ 300 આવી ગયું, તો x ઇઝ ઇક્વલ ટુ 300 બાય 5 આવ્યું, 300 બાય 5, તો આ છોકરાઓ 60 વોલ્ટ નું આવ્યું, તો x તમારું 60 વોલ્ટ આવી ગયું. અને જેવું x મળી ગયું તો પ્રોબ્લેમ જો હાવ નાનો થઈ ગયો, આર ઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 100 બાય i1, i1 એટલે કેટલું લખાય છોકરા, i1 એટલે તો કે i1 જોતો હોય તો એક બાજુ 100 છે ને બીજી બાજુ x છે, એટલે 100 માઇનસ x અપોન રેઝિસ્ટન્સ કેટલો v ઇઝ ઇક્વલ ટુ i, તો i ઇઝ ઇક્વલ ટુ v બાય i અપોન 5 પ્લસ i2, i2 કેટલો ભાઈ, i2 અહીંથી લખો, સામે લખો નો પ્રોબ્લેમ, i2 ની જગ્યાએ સામે લખીએ કોણ, x માઇનસ 0 બાય 10, x માઇનસ 0 બાય 10, અચ્છા x ની વેલ્યુ પુટ કરી દો ને, હું કામ ખોટી ઘણી કરો છો ભાઈ, તો ચલો ભાઈ x ની જગ્યાએ હું v માં વેલ્યુ પુટ કરી દઉં, કેટલી છે x ની વેલ્યુ, તો કે x તમને મળ્યું 60, અહીંયા 60, અહીંયા 60, ચલો સિમ્પ્લિફાઈ કરીએ તો r e ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 100 આવ્યું અપોન છોકરાઓ અહીંયા જોવા જાવ તો 100 માઇનસ 60 40 બાય 5, અહીંયા 60 બાય છોકરાઓ 10, ચાલો તો r e ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે ન લખી શકીએ છોકરાઓ, આ 8 100 બાય અહીંયા 8 થશે ને અને અહીંયા 6 થશે, તો 100 બાય 14 that means 50 by 7 ohm, finish. આન્સર આવી ગયો. ખબર પડી પેલા બધાને? માની લો આ 100 માઇનસ x નથી લેવું મારે, માની લો નથી લેવું, તો હું લઈશ y લઈ લો, તો મારે y લઈ લેવાનું, y ફાઇન્ડ કરવા માટે હાલો અહીંયા જ કરાય, ટૂંકમાં ડાયગનલ સિમેટ્રી હોય એટલે i1 i2 ને અહીંયા i2 i1, ટૂંકમાં i1 i2, આમાં 5 ઓહમ i1 તો આ 5 ઓહમ આમાં આમી સેમ હોવા પડે, નો હોય તો હમણાં કરાવું, પણ છતાંય કોકને અહીંયા y લેવું છે, એની ઈચ્છા જ છે કે સાહેબ આ મને 100 માઇનસ x નથી સેટ થતું, તો y લઈ લે, હાલ y ફાઇન્ડ કર, x મળી ગયું, તો હવે તારે અહીંયા બે ઇક્વેશન બનશે, પહેલા હું લખવાનું આવશે x માઇનસ 100 બાય 5, x માઇનસ y બાય 10 અને x માઇનસ 0 બાય 10, પછી y માટે લખ y માઇનસ 100 બાય 10, y માઇનસ x બાય 10, y માઇનસ 0 બાય 5, બે ઇક્વેશન બન્યા, બેને સોલ્વ કર, x અને y મળી જશે, અને અહીંયા પુટ કર. હલા ખબર પડી ભાઈ? પક્કો? ઓકે. ડાયગનલ સિમેટ્રી, સિમેટ્રી એટલે સમમિતિ હોય સામા સામે સેમ ડાયગનલમાં, અહીંયા 10 10. હવે હું તમને એક આપણી મોડ્યુલનો જ ક્વેશ્ચન છે, છેલ્લો ક્વેશ્ચન ટૂંકમાં, પછી આપણે પૂરું કરી દઈએ, ખાલી તમને પૂછીશ કે આમાં શું કરવું જોઈએ, મોડ્યુલનો જ ક્વેશ્ચન છે, હું ક્વેશ્ચનની સર્કિટ ડાયાગ્રામ અહીંયા ડ્રો કરું છું, જો આવી રીતનું છે, આ મોડ્યુલમાં છે, ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 8 છે,
અહીંયા એક રેઝિસ્ટર છે, આમ અહીંયા આમ રેઝિસ્ટર, અહીંયા આમ, અહીંયા આમ, વચ્ચે ગેલ્વેનોમીટર છે. આ પોઈન્ટને એ કીધું છે, આને બી કીધું છે, આને સી કીધું છે, અને ડી કીધું છે. અહીંથી એક 10 વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે, 10 વોલ્ટની બેટરી. અહીંયા 100 ઓહમ છે, અહીંયા 60 ઓહમ છે, અહીંયા 10 ઓહમ છે, અહીંયા 5 ઓહમ છે. અચ્છા, ગેલ્વેનોમીટરની સાથે અહીંયા 15 ઓહમ લખીને આપ્યું છે ગેલ્વેનોમીટર. The four arms of a Wheatstone bridge have the following resistance: AB માં 100 ઓહમ, BC માં 10 ઓહમ, પછી AD માં 60 ઓહમ અને CD માં 5 ઓહમ. A galvanometer of 15 ohm resistance is connected across BD. Calculate the current through the galvanometer when battery of source 10 ohm is connected. એ આપણે કીધું છે. A potential difference maintains. તો મારે શું ફાઇન્ડ કરવાનું છે? Current through the galvanometer when a potential difference of 10 volt is maintained across 10 volt. એટલે આ ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ જોતો છે, એટલે બીડી બ્રાન્ચ માંથી મારે કરંટ જોઈ છે. હવે આને સોલ્વ કરવા માટે બીડી બ્રાન્ચ માંથી કરંટ જોતો હોય, કેવીએલ એ હાલે. કેવીએલ થી તમને આપણી એનસીઆરટી માં ગણીને આપ્યો છે. લૂપ લીધા હશે, પહેલા અહીંથી આઈ કરંટ લીધો, આઈ કરંટ ગયો, અહીંયા આઈ 1 ગયો, અહીંયા આઈ 2 ગયો, કરંટને ડિસ્ટ્રીબ્યુટ કર્યા. એ તમે એનાલિસિસ કરજો. પછી એક આ લૂપ લીધું પહેલા, પછી આ બીજું લૂપ લીધું, પછી ત્રીજું લૂપ. જેટલા અનનોન બનાવો એટલા લૂપ લેવા પડશે, કારણ કે જેટલા અનનોન એટલા ઇક્વેશન. તમે આમ જોવા જાવ, અહીંથી આઈ લઈ લો એટલે આઈ અનનોન, આઈ 1 આઈ 2 બે ભાગ પડ્યા, તો ઈ બે અનનોન. એ આપણે ડિસ્કસ કરશું જ તે, પણ આને મારે કેસીએલ થી સોલ્વ કરવો છે. તો શું કહેવાય? અચ્છા, કેસીએલ થી સોલ્વ, વચ્ચે ગેલ્વેનોમીટર ભૂલી જાવ ઘડીક વાર, તમે ભલે ડ્રો કરી રાખ્યું, તમે સમજી લો ને કે વચ્ચે એક 15 ઓહમ નો રેઝિસ્ટન્સ જ છે. જો તો બેલેન્સ છે કે નહીં, હે બેલેન્સિંગ છે કે નહીં ચેક કરો. તો બેલેન્સ વ્હીટસ્ટોન બ્રિજ બને જ કે નહીં? 100/16 10/5 બેલેન્સિંગ છે નહીં. તો શું કરશું હવે? બેલેન્સિંગ નથી તો આપણું કેસીએલ હાલશે? હા સર હાલશે. કેમ યુઝ કરે? અચ્છા, તમને ડાયમેટ્રિક ડાયગનલ સિમેટ્રી દેખાઈશ? ડાયગનલ સિમેટ્રી દેખાઈશ? જોવો તો નહીં, નથી. હા બરાબર છે, કારણ કે અહીંયા 100 ને 5 ક્યાં ડાયગનલ સિમેટ્રી નથી? ના નથી. તો કઈ નહીં, 10 વોલ્ટની બેટરી છે, અહીંયા 10 લખાય, અહીંયા 0 લખાય, એ તો લખી શકાય, એમાં તમે કોઈ ના ન પાડી શકું. 10 ને 0 તો લખી શકું. અચ્છા, મારે શું ફાઇન્ડ કરવું છે? બીડી. અચ્છા, જો મને એક્સ અને વાય પાસે પોટેન્શિયલ મળી જાય તો પૂરું યાર. બે પાસે પોટેન્શિયલ મળી ગયો, V = I કરી નાખવાનું. 15 આપ્યું છે ને પોટેન્શિયલ મળી જાય, I મળી જાય. સાહેબ બી પાસે મારે શું ધારવાનું? તો શું ધારવાનું તું જ મને કે. એક્સ ધરાય, એક્સ એઝ્યુમ કરી શકીએ. અચ્છા, હવે મને કહો તો ડી પાસે 100 - x લઈ શકાય કે વાય લેવું જોઈએ? શું કરવું જોઈએ મને કહો? 100 - x લેવું જોઈએ કે વાય લેવું જોઈએ? ડી પાસે શું લેવું જોઈએ મારે? હું અહીંયા 100 - x એવું લખી શકું કે ન લખી શકું? હા, હરિયામાંથી બોલ ભાઈ. ના લઈ શકે છે. કેમ ન લઈ શકે? આની પહેલા નોમત લીધું તું. ડાયગોનલ સિમેટ્રી નથી ને એટલે. ડાયગનલ, યસ, વેરી ગુડ. તો અહીંયા હું લઈ લઉં વાય. તો કેસીએલ બે વાર વાપરવાના આવશે. સિગ્મા આઈ = 0. પહેલા આમ લખો x - 10/100, x - y/15, x - 0/10. પછી એવું જ ઇક્વેશન પાછું સિગ્મા i = 0 y માટે લખો, y - 10/16, y - x/15, y - 0/5. x અને y મળી ગયા, પૂરું આન્સર આવી ગયું. પછી v = I કરવાનું છે. બે મળી ગયા, I જોતો
લા ખબર પડી આન્સર તમને સામે મોડ્યુલમાં આપ્યો છે મેચ થવો પડ્યો થાય જ બરાબર વર્ષોથી હું કરું જ છું એટલે કાંઈક એરર આવશે છતાંય કાલે આપણે આ ચેપ્ટરમાં પહેલા થોડુંક ભણશું પછી આપણે કેપેસિટર સ્ટાર્ટ કરશું જે કાલે આપણે ચેપ્ટર 6 આગળની વધારી